હવે તો કોઈ બહાનું નહીં ચાલે. ફક્ત શ્રી કૃષ્ણનો દ્રઢ આશ્રય. જીવનનો એકમાત્ર લક્ષ્ય પ્રભુ પ્રાપ્તિ. હવે મન નહીં, હૃદય બોલે છે, પ્રભુ વિના કશું નહીં. શ્રી કૃષ્ણ આશ્રય જ સર્વનો અંતિમ લક્ષ્ય. હવે તો કૃષ્ણ જ ધ્યેય છે, કૃષ્ણ જ પ્રાપ્તિ છે. દ્રઢ આશ્રયથી નવા વર્ષને દિવ્ય બનાવીએ. દ્રઢ આશ્રય, અખંડ શ્રદ્ધા, અવિચલ પ્રેમ. હવે તો પ્રભુની કૃપાથી પ્રભુ પ્રાપ્તિ કરવી જ છે. શ્રી વલ્લભની કૃપાથી પ્રભુને મેળવવા જ છે. શ્રી કૃષ્ણનો દ્રઢ આશ્રય કરીને શ્રી કૃષ્ણને મેળવવાનો પ્રયાસ કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. નવા વર્ષની શરૂઆત દરેકના જીવનમાં એક નવી આશા, નવી પ્રેરણા લઈને આવે છે. પરંતુ સાચી શરૂઆત તો ત્યારે થાય જ્યારે બહારનું નવું વર્ષ આપણા અંતરના હૃદયમાં પણ નવી ઉજાસ લાવે. બહારનું વર્ષ તો પાના જેવું બદલાઈ જાય છે, પણ અંતરના પાના સ્વચ્છ થયા વગર જીવનના રંગો ફીકા જ રહે છે. શ્રી કૃષ્ણ કહે છે, ચિત્ત શુદ્ધિ વિના ભક્તિ થતી નથી, અને ચિત્ત શુદ્ધિનો આરંભ થાય છે દોષ નિવારણથી. આપણું અંતઃકરણ જાણે એક સરોવર છે. તેમાં જો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંકાર આ છ કાદવ ભળ્યા રહેશે ને, તો તેમાં શ્રી કૃષ્ણ રૂપ ચંદ્રકાંત ચાંદની કદી પ્રતિબિંબિત નહીં થાય. ચાલો ને નવા વર્ષની શરૂઆત કરીએ આ 6 દોષોને દૂર કરીને. આ 6 દોષો કઈ રીતે દૂર થશે? કામ જે ઈચ્છારૂપ અગ્નિ છે, તેને ભગવાનના પ્રેમથી શાંત કરીએ. ક્રોધ જે જ્વાળાની જેમ દાળે છે, દજાડે છે, એને ક્ષમાથી ઠંડુ કરીએ. લોભ જે કદી સંતોષ આપતો નથી, તેને કૃષ્ણ પ્રસાદ રૂપ સંતોષથી શાંત કરીએ. મોહ જે જીવને બાંધે છે, તેને કથા સ્મરણથી મુક્ત કરીએ. મત્સર જે આનંદને ખાઈ જાય છે, એને હરિના ગુણગાનથી દૂર કરીએ. અહંકાર જે સંબંધ તોડે છે, તેને આશ્રય ભાવથી પ્રભુ તરફ વાળીએ. હું અને મારું ન કહેતા હું પ્રભુનો દાસ અને પ્રભુ મારા સ્વામી. આ રીતે હૃદયનું સરોવર નિર્મળ બનશે, અને એ નિર્મળ સરોવરમાં શ્રી કૃષ્ણના ચરણ કમલ સ્વયં પ્રતિબિંબિત થશે. નવું વર્ષ એટલે માત્ર કેલેન્ડર બદલવું નહીં, પણ હૃદયનું કલ્યાણ કરવું. નવું દિન એટલે નવી પ્રેરણા. આ વર્ષે હું કોઈની ટીકા નહીં કરું, હરિનામ વધારે લઈશ. આ વર્ષે હું રોષ નહીં કરું, હું ક્ષમા બધાને કરીશ. આ વર્ષે હું આપની સેવામાં વધુ આગળ વધવાનો પ્રયાસ કરીશ. વિનમ્ર બનીશ, વિવેક, ધૈર્ય અને દ્રઢ આશ્રય રાખીશ. એ રીતે દરેક દિવસને શ્રી કૃષ્ણના આશ્રયમાં વિતાવીએ, કેમ કે જીવનનો સર્વોત્તમ આશ્રય શ્રી કૃષ્ણ જ છે. જગતની અસુરક્ષામાં જે એકમાત્ર સુરક્ષા છે, એ છે કૃષ્ણનો આશ્રય. અમે કેટલીય ભૂલો કરીએ, પણ જે દિલથી આશ્રિત છે ને, તેને કૃષ્ણ કદી છોડતા નથી. જ્યારે અંતઃકરણ શુદ્ધ બને, ત્યારે કૃષ્ણ આપોઆપ અનુભૂતિમાં આવે છે. હવે આપણું એક જ સંકલ્પ, હે નંદનંદન, હે શ્યામ, તું જ મારો આશ્રય છે, તું જ મારો પંથ છે, તું જ મારો પ્રાણ છે. નવા વર્ષનો આરંભ કરીએ શ્રી કૃષ્ણના ચરણોમાં દ્રઢ આશ્રયથી, આંતરિક શુદ્ધિથી અને ભક્તિભાવના રૂપ નવા જીવનથી. ચાલો પછી હવે સૌ સાથે શ્રી કૃષ્ણાશ્રય સ્તોત્ર 16 ગ્રંથમાંનો જે ગ્રંથ છે, શ્રી મહાપ્રભુજી રચિત, જે હૃદયને શુદ્ધ કરીને
કૃષ્ણ ભાવનાનો નિત્ય પ્રકાશ આપે છે. તો ચાલો ને શ્રી મહાપ્રભુજીએ દર્શાવેલા આ શ્રી કૃષ્ણાશ્રય સ્તોત્રમાં શ્રી કૃષ્ણનો દ્રઢ આશ્રય કઈ રીતે કરી શકાય તે સમજવાનો પ્રયાસ કરીએ. કારણ કે આપણે દરરોજ નિત્ય નિયમના સ્તોત્ર પાઠમાં શ્રી કૃષ્ણાશ્રયનો પાઠ કરતા જોઈએ છીએ. તો ફક્ત સંસ્કૃત શ્લોકના પાઠના બદલે આ ભાવને સમજી અને પછી પાઠ કરીએ ને તો આપનું જીવન અલગ જ રૂપ ધારણ કરશે. આપના જીવનમાં ભક્તિમાં વધારો થશે, પ્રભુનો દ્રઢ આશ્રય થશે. તો ચાલો ને તેને સમજવાનો રંચક પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આપ સર્વેને નવા વર્ષની ખૂબ ખૂબ મંગલ બધાઈ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે અજા એકાદશી છે, એટલે આપણે એકાદશીનો સત્સંગ એક નવા જ રૂપમાં કરવાના છીએ. અજા મિલાદી દોષાણામ નાશકોનું ભવે સ્થિત જ્ઞાપિતા ખિલ મહાત્મય કૃષ્ણ એવ ગતિર્મમ. આ શ્લોક કૃષ્ણાશ્રય સ્તોત્રમાં આવે છે, જેનો પાઠ આપણે દરરોજ કરીએ છીએ. એટલે આજે આપણે શ્રી કૃષ્ણાશ્રયનું ભાવ દર્શન કરીશું, કારણ કે તેમાં દરેક શ્લોકના અંતે આવે છે કૃષ્ણ એવ ગતિર્મમ. આપણને એમ થાય કે દરેક શ્લોકના અંતે શા માટે આવતું હશે? તો આપણે જેમ જેમ એક એક શ્લોકનું ભાવ દર્શન કરીશું એમ એમ કૃષ્ણમાં આપણો દ્રઢ આશ્રય થતો જશે અને ઠાકોરજીની સન્મુખ આ સ્તોત્રનો પાઠ કરી શકાય છે. તો સૌ પ્રથમ આપણે કૃષ્ણાશ્રય ગ્રંથની રચના કઈ રીતે થઈ, એનું પ્રાકટ્ય કઈ રીતે થયું તે જોઈશું અને ત્યારબાદ સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સહિત પાઠ કરીને તેનું ભાવ દર્શન કરીશું. શ્રી કૃષ્ણાશ્રય લાહોરના વિદ્વાન પંડિત બુલા મિશ્ર શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા. ત્યારે આપશ્રીએ તેમને આત્મનિવેદન કરાવ્યું. પછી શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથ રચી તેનો પાઠ કરાવ્યો. તેથી બુલા મિશ્રને શ્રી ઠાકોરજીની લીલાનો અનુભવ થવા લાગ્યો. બધા શાસ્ત્રો, પુરાણ, વેદના આશ્રયનું જ્ઞાન થઈ ગયું. શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી એમને ફળરૂપ માનસી સેવાનું દાન કર્યું. મર્યાદા માર્ગીય ભક્તો પોતાના ઈષ્ટદેવના દર્શન કરતી વખતે પોતાના સુખ માટે પ્રાર્થના કરે છે. આપણે આવી પ્રાર્થના ન કરવી, પરંતુ આ ગ્રંથનો પ્રભુ સન્મુખ પાઠ કરવો જોઈએ. સ્વમાર્ગીય મંદિરમાં દર્શન કરવા જઈએ ત્યારે જો પ્રભુ સન્મુખ કીર્તન થતા હોય તો શાંતિથી મનમાં આ સ્તોત્રનો, આ ગ્રંથનો પાઠ કરી શકાય. દિનતાપૂર્વક અર્થ વિચારીને પાઠ કરવો. ખાસ કરીને રાજભોગ આરતી પછી દંડવત કરતા આ ગ્રંથનો પાઠ કરવો. સમયની અનુકૂળતા ન હોય તો ગમે તે સમયે પ્રભુની સન્મુખ પાઠ કરી શકાય. કોઈ વખત પ્રભુની સન્મુખ પાઠ કરવાનું ન બને તો મનથી ભાવના કરીને પણ પાઠ કરવો. પાઠ કરતા મન પ્રભુમાં જોડવું. આ ગ્રંથમાં 11 શ્લોક છે. તેના કારણો આ પ્રમાણે છે. પેલું, ભક્તના મુખ્ય 2 ભેદ, એક સગુણ ભક્ત અને બીજો નિર્ગુણ ભક્ત. સગુણના 9 ભેદ, સાત્વિક સાત્વિક, સાત્વિક રાજસ, સાત્વિક તામસ, રાજસ સાત્વિક, રાજસ રાજસ, રાજસ તામસ, તામસ સાત્વિક, તામસ રાજસ અને તામસ તામસ. આમ 9 સગુણ અને 1 નિર્ગુણ મળી કુલ 10 પ્રકારના ભક્તોના સેવ્ય અથવા શરણરૂપ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે. બીજું, શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણની 10 લીલાઓનું વર્ણન 3જા સ્કંધથી 12મા સ્કંધ સુધીમાં છે. સર્ગ, વિસર્ગ, સ્થિતિ, પુષ્ટિ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. આ 10 લીલા કરનારા જગતના આશ્રય સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જ છે. ત્રીજું, કાલ, દેશ, અર્થ, કર્તા, કર્મ, મંત્ર આ ધર્મના 6 સાધનો છે. તેમનું વર્ણન 1 થી 6 શ્લોક સુધીમાં છે. આ બધા સાધનો કલયુગમાં નષ્ટ થયા છે. તેથી છેલ્લા 4 શ્લોકમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપ શ્રી કૃષ્ણ જ છે એમ નિરૂપણ કર્યું છે. પ્રાણ 10 છે. પેલું પ્રાણ, બીજું અપાન,
ત્રીજું વ્યાન, સમાન, ઉદાન, નાગ, કુર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય. તેથી 10 શ્લોક 10 પ્રાણરૂપ છે. 11મો ફલશ્રુતિનો શ્લોક આત્મારૂપ છે. હવે આપણે સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સહિત પાઠ કરીએ. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મિણી પાષણ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. ખલ ધર્મવાળા આ ઘોર કલયુગમાં ભગવાનની પ્રાપ્તિના સર્વ માર્ગો જેવા કે કર્મ, જ્ઞાન, ઉપાસના, ભક્તિ વગેરે નષ્ટ થઈ ગયા છે. લોકોમાં પાખંડ ઘણો વધી ગયો છે. તેવા સમયમાં શ્રી કૃષ્ણ શરણ એ જ મારી ગતિ છે. અત્યારે ભગવત પ્રાપ્તિના સાધનો શુદ્ધ નથી એમાં પહેલા શ્લોકમાં જણાવ્યું છે. મ્લેચ્છા ક્રાંતેષુ દેશેષુ પાપે ક નિલયેષુ ચ સત્પીડા વ્યગ્ર લોકેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. ભાવાર્થ, પવિત્ર દેશો પણ મ્લેચ્છ પુરુષોથી વીંટળાઈ ગયા છે ને કેવળ પાપના સ્થાનરૂપ બની ગયા છે. સારા પુરુષોને પીડા થતી જોઈને લોકોમાં ગભરાટ ઘણો વધી પડ્યો છે. એવા સમયમાં શ્રી કૃષ્ણ એ જ મારી ગતિ હો. બીજા શ્લોકમાં દેશ શુદ્ધ નથી તે સમજાવેલું છે. ગંગાદિ તીર્થ વર્યેષુ દુષ્ટે રેવા વૃતિષ્વિહ તિરોહિતાદિ દેવેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. ગંગાજી વગેરે ઉત્તમ તીર્થો પણ દુષ્ટ પુરુષોથી જ વીંટળાઈ ગયા છે. તેથી તેમનું આધિદૈવિક મૂર્તિમાન સ્વરૂપ તિરોધાન થઈ ગયું છે. માત્ર આધિભૌતિક જલનો પ્રવાહ વહે છે. આવા તીર્થો અમારો ઉદ્ધાર કરવાને સમર્થ નથી. તેવા સમયમાં શ્રી કૃષ્ણ એ જ મારી ગતિ છે, શરણ છે. આ ત્રીજા શ્લોકમાં દ્રવ્ય અર્થ પુરુષાર્થની પ્રાપ્તિ નષ્ટ થઈ છે તેવું જણાવેલું છે. અહંકાર વિમોઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. ભાવાર્થ, સારા પુરુષો પણ અહંકારમાં ઘણા જ મૂર્ખ બની ગયા છે અને પાપી પુરુષોને અથવા પાપ માર્ગને અનુસરનારા થયા છે. પોતાને ધન વગેરેનો લાભ થાય, અગર માન, આબરૂ, પ્રતિષ્ઠા વધે, લોકોમાં પોતાની પૂજા થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. તેથી આવા સત્પુરુષો પણ અમારો ઉદ્ધાર કરી શકે તેમ નથી. તેવા સમયમાં શ્રી કૃષ્ણ એ જ મારી ગતિ છે. અપરિજ્ઞાન નષ્ટેષુ મંત્રેષુ વ્રત યોગીષુ તિરોહિતાર્થ દેવેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. મંત્રોનું સારી રીતે જ્ઞાન ન હોવાથી અને તેમનું અનુષ્ઠાન તેમજ યોગના નિયમપૂર્વક નહીં થવાથી મંત્રોના અર્થ અને દેવતા તિરોધાન થઈ ગયા છે. આવા મંત્રથી ફળ મળી શકે તેમ નથી. તેવા સમયમાં શ્રી કૃષ્ણ જ મારી ગતિ છે. નાનાવાદ વિનષ્ટેષુ સર્વ કર્મ વ્રતાદિષુ પાષંડૈક પ્રયત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. અનેક પ્રકારના વેદથી વિરુદ્ધ વાદ વિવાદ થવાથી સર્વ કર્મો અને વ્રતો નાશ પામ્યા છે. કેવળ પાખંડ માટે જ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. આવા કર્મો અને વ્રતોથી કંઈ ફળ મળી શકે તેમ નથી. તેવા સમયમાં શ્રી કૃષ્ણ એ જ મારું શરણ હો. અજામિલાદિ દોષાણામ નાશકોનું ભવે સ્થિત જ્ઞાપિતાખિલ મહાત્મય કૃષ્ણ એવ ગતિર્મમ. ભાવાર્થ, અજામિલ વગેરે પાપીઓના દોષો પાપોનો નાશ કરનારા પ્રભુ છે. એ બાબત તો ભક્તોના અનુભવમાં આવેલી છે. એ દ્વારા અધમમાં અધમ જીવ હોય તો પણ પ્રભુ નામ લેવા માત્રથી જ પાપનો નાશ થાય છે અને તે કૃતાર્થ થાય છે. એવું પોતાનું સમગ્ર મહાત્મ્ય જણાવનારા એવા શ્રી કૃષ્ણ જ મારી ગતિ હો. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. ભાવાર્થ, સઘળા દેવો પ્રાકૃત છે. અક્ષર બ્રહ્મ ગણી શકાય તેવા આનંદવાળું છે. જ્યારે શ્રી હરિ શ્રી કૃષ્ણ પૂર્ણ આનંદવાળા છે. માટે શ્રી કૃષ્ણ મારી ગતિ હો. તૈત્તરીયોપનિષદમાં આનંદની ગણતરી આ પ્રમાણે કરી છે. આ લોકમાં મનુષ્ય પોતે આનંદી માને છે
ગરીબ કરતા ધનવાન વધારે આનંદી હોય છે. ધનવાન કરતા રાજા આખી પૃથ્વી દ્રવ્યથી ભરેલી હોય તેવું રાજ્ય હોય, યુવાવસ્થા હોય, કુટુંબ વગેરેથી પૂર્ણ હોય તેવા એક મહાન ચક્રવર્તી મહારાજાનો જે આનંદ હોય ને તેને એક આનંદની ગણતરી કરી છે. આવા આનંદને શાસ્ત્રમાં વિષયાનંદ કહેવામાં આવે છે. એવા 10 ચક્રવર્તી મહારાજા ભેગા થાય ને અને તેમનો એકંદર આનંદ થાય તેની બરાબર એક ગંધર્વનો આનંદ છે. એવા 100 ગંધર્વના આનંદને ભેગા કરીએ ત્યારે એક દેવલોકમાં રહેનારાનો આનંદ થાય. એવા 100 દેવલોકમાં રહેનારાના આનંદને ભેગા કરીએ ત્યારે એક ઇન્દ્રનો આનંદ થાય. એમ 100 ગણી ચડિયાતી આનંદની ગણતરી કરેલી છે. મનુષ્યના આનંદ કરતા પરાર્ધ ગણો આનંદ પ્રજાપતિ બ્રહ્માનો થાય છે. તેથી 100 ગણો આનંદ અક્ષર બ્રહ્મનો છે. આ પ્રમાણે છેવટે અક્ષર બ્રહ્મના આનંદને બ્રહ્માનંદ કહે છે. ત્યારબાદ અક્ષર બ્રહ્મથી કેટલા ગણો આનંદ શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમનો છે એની ગણતરી થઈ શકતી નથી. તેથી શ્રી કૃષ્ણ અગણિત આનંદ એટલે કે પૂર્ણ આનંદવાળા છે. વેદ કહે છે ભગવાન રસરૂપ છે, આનંદરૂપ છે. હાથ પગ, મુખ, ઉદર વગેરે દેખાવ પૂરતા આપણા જેવા દેખાય છે, પણ તે સૌ આનંદમય, રસમય, અલૌકિક છે. એ આનંદમય સ્વરૂપનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ મધુરાષ્ટકમાં કર્યું છે. જેમ સાગર જલથી પરિપૂર્ણ છે તેમ પ્રભુ આનંદથી પરિપૂર્ણ છે. વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. વિવેક ધૈર્ય ભક્તિ વગેરેથી રહિત જે હું વિશેષ કરીને પાપમાં આસક્તિ વાળો દીન એવો તેના શ્રી કૃષ્ણ એ શરણ ગતિ છે. આ વિવેક ધૈર્ય ભક્તિ અને આશ્રયનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં કર્યું છે. સર્વ સામર્થ્ય સહિત સર્વત્રેવાર્થિલાર્થકૃત શણસ્થ સમુદારમ કૃષ્ણ વિજ્ઞાપયામ્યહમ. સર્વ પ્રકારના સામર્થ્ય વાળા, સર્વ ઠેકાણે જ ભક્તોના સર્વ અર્થ ઈચ્છિત પદાર્થો આપનાર, શરણમાં રહેલાનો સંપૂર્ણ રૂઢી રીતે ઉદ્ધાર કરનાર શ્રી કૃષ્ણને હું વિજ્ઞપ્તિ કરું છું. પ્રભુ શ્રી કૃષ્ણ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ કરવા સમર્થ છે. કૃષ્ણાશ્રયમિદં સ્તોત્રમ યહ પઠેત કૃષ્ણ સન્નિધો તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. ભાવાર્થ: આ કૃષ્ણાશ્રય સ્તોત્રનો જે કોઈ શ્રી કૃષ્ણની સન્મુખમાં વિશ્વાસપૂર્વક પાઠ કરે છે તેને શ્રી કૃષ્ણ જરૂર આશ્રય રૂપ થાય છે. એમ શ્રી વલ્લભ પ્રભુને પ્રિય અથવા શ્રી એટલે શ્રી સ્વામિનીજીને પ્રિય સાક્ષી સ્વરૂપ શ્રી મહાપ્રભુજી કહે છે. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ કૃષ્ણાશ્રય સ્તોત્રમ. કૃષ્ણાશ્રય ગ્રંથના 11 શ્લોકો પૈકી પહેલામાં કાલ, બીજામાં દેશ, ત્રીજામાં ગંગાદી તીર્થનું સામર્થ્ય એટલે અર્થ, ચોથામાં સત્પુરુષ કર્તા, પાંચમામાં મંત્રો ને છઠ્ઠામાં કર્મ એ બધા દૂષિત થયેલા છે એમ જણાવી બાકીના 4 શ્લોકો વડે ધર્મ, અર્થ, કામ ને મોક્ષરૂપ ભગવાન જ છે તેથી તેમનો આશ્રય કરવો એમ છેલ્લા શ્લોકમાં આજ્ઞા કરે છે. વાલા વૈષ્ણવો, હવે આપણે આ કૃષ્ણાશ્રય સ્તોત્રને, આ ગ્રંથને વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયાસ કરીએ. કાલ, સમય, દેશ, સ્થળ, દ્રવ્ય, તીર્થવાસ વગેરે સાધનોથી પરમાત્મા મળશે એમ માનવું ભૂલ ભરેલું છે. કારણ આ ત્રણેય સાધનો કલયુગના પ્રભાવથી અત્યંત દૂષિત છે. ધર્મ આચરણને જરૂરી શુદ્ધિ અને પવિત્રતા તેમનામાં નથી. આ 3 સાધનો જગતમાં પ્રાપ્ત છે. તેમનાથી પરમાત્મા મળશે એવો વિશ્વાસ એટલે તેમનો આશ્રય, તેને જગદાશ્રય અથવા તો લોકાશ્રય કહેવાય. આપણા ઈષ્ટ પરમ ઉપાસ્ય ભગવાન શ્રી કૃષ્ણ છે. તેમનો આશ્રય છોડી જગદાશ્રય કે લોકાશ્રય કરવો તે અન્યાશ્રય છે. શ્રી કૃષ્ણ પ્રત્યેની આપણી અનન્યતા તેથી ખંડિત થાય છે. માટે કાલ, દેશ, દ્રવ્યનો આશ્રય ન કરતા વૈષ્ણવોએ એક શ્રી કૃષ્ણનો જ આશ્રય કરવો. કરતા
કર્મ અને મંત્ર એ વેદમાં બતાવેલા સાધનો છે. તે પણ કલયુગના દુષ્પ્રભાવથી અત્યંત દૂષિત છે. ફળ આપતા નથી. તેમનો આશ્રય એટલે વેદાશ્રય. કૃષ્ણાશ્રય છોડી વેદાશ્રય કરવો એ પણ અન્યાશ્રય છે. ભગવાન શ્રી કૃષ્ણના નામમાં જબરદસ્ત સામર્થ્ય છે. દુષ્ટમાં દુષ્ટ માણસ અજાણતામાં ભગવાનનું નામ લે તો તે પતિતમાંથી પવિત્ર બની જાય છે, યમયાતનામાંથી મુક્ત થાય છે. માટે કૃષ્ણાશ્રય જ કરવો. ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણાનંદ છે. અક્ષર બ્રહ્મનો આનંદ ગણિતાનંદ છે. દેવો પ્રાકૃત છે. માટે પૂર્ણાનંદ પ્રાપ્ત કરવા શ્રી કૃષ્ણનો દ્રઢાશ્રય કરવો. આપણો જીવાત્મા વિવેક ધૈર્ય ભક્તિ વિનાના છીએ. પાપાચરણમાં આસક્ત છીએ. લાચારદીન બની જઈએ છીએ. આપણામાં આપણા ઉદ્ધારનું જરાય સામર્થ્ય નથી. શ્રી કૃષ્ણ સર્વથી વધુ સામર્થ્ય વાળા, સર્વ કંઈ આપવા સમર્થ છે. શરણે આવેલાનો ઉદ્ધાર કરવાની તેમની પ્રતિજ્ઞા છે. માટે કૃષ્ણાશ્રય જ કરવું. કૃષ્ણાશ્રય સ્તોત્રનો રોજ શ્રી ઠાકોરજી સામે પાઠ કરવાથી આપણામાં કૃષ્ણ આશ્રય દ્રઢ થાય છે. એટલે વાલા વૈષ્ણવો, સુખનું સાચું સરનામું શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં છે. એમનો દ્રઢ આશ્રય કરવાથી સાચા સુખની પ્રાપ્તિ થાય છે. તો હવે શ્રી કૃષ્ણનો દ્રઢ આશ્રય કઈ રીતે કરવો તેનું ભાવ દર્શન આપણે અત્યારે વિસ્તારથી કરીશું. સાચા સુખની શોધમાં આપણે નીકળી પડશું અને તેમાં આશ્રયની જરૂર છે અને શ્રી કૃષ્ણનો આશ્રય કરવાનો છે. તો એ આશ્રય કઈ રીતે થાય અને અન્ય આશ્રય કઈ રીતે છોડી શકાય, તેમજ દૂષિત કાલ, દૂષિત દેશ, દૂષિત દ્રવ્ય, લોકાશ્રયની વિફળતા, દૂષિત કરતા, આ બધાથી કઈ રીતે બચી શકાય, દૂષિત ધર્મ, દૂષિત મંત્ર સાધના, વેદાશ્રયની વિફળતા, આ બધાથી કઈ રીતે બચી અને જીવની ઘણી બધી મર્યાદાઓ હોય છે. તો તે મર્યાદાઓ નિભાવતા શ્રી કૃષ્ણનો દ્રઢાશ્રય કઈ રીતે કરી શકાય તેનું ભાવ દર્શન આપણે કરવાના છીએ. સુખનું સાચું સરનામું આપણે જોઈશું કૃષ્ણાશ્રયના આધારે. સાચા સુખની શોધ. સાચા સુખની શોધ. દુનિયામાં ઘણું બધું છે. ભાવતા ભોજન, આહલાદક વીણા, કિંમતી રત્નો અને સુવર્ણના આભૂષણો, ઝાકઝમાટ વસ્ત્રો, મધુર સંગીત, માદક નૃત્ય, લલિત સાહિત્ય, બેનમૂન કલાઓ, પ્રકૃતિનો અઢળક વૈભવ, મહાકાય મહેલો, વૈભવશાળી વાહનો, સુખ આપતા સ્વજનો, અને છતાં એક પણ માણસ 100% સુખી નથી. દરેકને દુઃખની ફરિયાદ છે. દુઃખના ચક્રવ્યૂહમાંથી છૂટવા સૌ મથે છે. તે માટે માણસ ભણે છે, કમાય છે, કમાવા વતન છોડી 7 સાગર પાર જવાનું સાહસ કરે છે, પરણે છે, દાન કરે છે, લોક સેવા કરે છે, સુખ પાછળ પરસેવાની પૂંજી વાપરે છે, છતાં દુઃખ એના પીછો છોડતું નથી. અસહાય બનીને તે વ્યસનની આગમાં સુખ માટે જાવા નાખતો સળગી જાય છે. આ તો છે પ્રવાહી સંસારી જીવોના સુખની શોધનો નકશો. જે જ્ઞાની છે, સમજુ છે, તે સુખ તો શોધે જ છે. અલબત્ત એમનો શોધનો નકશો જુદો છે. દુનિયાવી સુખ મૃગજળ છે, એ હકીકત એમને સમજાઈ ગઈ છે. તેથી શોધે છે સ્વર્ગનું સુખ. એ માટે તપનો દમન વેઠે છે, યજ્ઞ વ્રતની કઠોરતા સહ્ય બનાવે છે, પૂજા ઉપાસનામાં જિંદગી વિતાવી દે છે. એમના લમણામાંથી એ દુઃખની કુંડળી તો નથી જ ભૂંસાતી. આખરે માણસ કાયર બને છે. સમુદ્રમાં ડૂબતો તણખલું પણ પકડે તેમ આપણે બધા રસ્તે દોડતા, હાંફતા, પછડાતા, અથડાતા, થાક્યા હાર્યા, અંતિમ શ્વાસ લેતા પણ દુઃખની ફરિયાદ ચાલુ રાખીએ છીએ. આ સંજોગોમાં શ્રી મહાપ્રભુજી આપણને સાચા સુખનો નકશો બતાવે છે. એ નકશો બીજા કોઈએ બતાવ્યો નથી. શ્રી મહાપ્રભુજી પોતાના સેવકોને સ્પષ્ટ વાત કહે છે. તમે વૈદિક લૌકિક માર્ગથી મોક્ષ મેળવવાની, દુઃખોમાંથી મુક્તિ મેળવવાની કઠિનમાં કઠિન રીતો જાણી તમને ભક્તિ માર્ગ દ્વારા મોક્ષ મેળવવા, સુખ પામવાની ઈચ્છા થાય તે સહજ છે.
પરંતુ તે માટે એક પાયાની શરત છે, ભગવાનમાં અનન્યતા અને દ્રઢ શરણાગતિ. આપણે શ્રી મહાપ્રભુજીને પ્રશ્ન કરીએ કે શા માટે તમે શ્રી કૃષ્ણને જ ભગવાન કહો છો? શા માટે તેમની શરણાગતિનો અમને ઉપદેશ આપો છો? તો એનો જવાબ શ્રી મહાપ્રભુજી કૃષ્ણાશ્રય ગ્રંથમાં આપે છે. આશ્રયની જરૂર. માણસ કેવળ એની જાતે એની શક્તિથી નથી દુઃખમાંથી મુક્ત થઈ શકતો કે નથી સુખ પામી શકતો. એને કોઈ વધુ શક્તિશાળી માણસના સહારાની જરૂર પડે છે. સહારા માટે સંસ્કૃતમાં આશ્રય શબ્દ છે. તેનો અર્થ શરણ, આશરો. સંસ્કૃતમાં શરણ શબ્દના બે અર્થ છે. પેલું ઘર અને બીજું રક્ષક. જગતમાં માણસ બેનો આશરો લે છે, સલામતી માટે ઘરનો અને પોતાનું રક્ષણ કરનાર રક્ષકનું. માતા પિતા બાળકનું રક્ષણ કરે છે, તેથી તેઓ રક્ષક છે. બાળક ઘરમાં સુરક્ષિત રહે છે. દુનિયામાં આવા અનેક આશ્રય સ્થાનો છે, પરંતુ જ્યાં આખરે દરેક વસ્તુ અને વ્યક્તિ જ નાશવંત હોય ત્યારે કાયમી આશ્રય તો કોનો મળે? આપનારની શક્તિ પણ દુનિયામાં સીમિત છે, અલ્પ છે. આજે એનામાં એ શક્તિ છે, કાલે એ શક્તિ ન પણ રહે. વળી અલ્પ શક્તિ વાળા ઉપર ભરોસો પણ કેટલા મુકાય? કોઈ માણસ આશ્રય માટે એક બહુ મોટા શ્રીમંતની ઘણી ખુશામત કરે, ચાકરી કરે, જાત ઘસી નાખી, છતાં વખત આવે તે શ્રીમંત એનું મોજ ફેરવી લે, હાથ ઊંચા કરી લે. પેલો માણસ ક્યાંય નો નહીં રહે, હતોત્સાહ થઈ જશે. કેટલાક લોકોને એવી પ્રકૃતિ હોય છે કે કોઈ એક પર વિશ્વાસ ન રાખે, એમનું દુઃખ દૂર કરવા બધાની મદદ માંગતા ફરે. ત્યારે દરેક માણસ એવો વિચાર કરે કે બીજા મદદ કરશે, મારે જ મદદ કરવી એવી કોઈ જરૂર નથી. મદદ માંગવા ઘેર ઘેર ફરનાર રખડી પડે, મહેનત વ્યર્થ જાય. આથી શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે તમને તમારા દુઃખ દૂર કરવા આશ્રયની જરૂર છે, સુખ આનંદ પામવા આશ્રયની જરૂર છે. તમે વગર વિચારે ગમે તેનો આશ્રય ન લેશો, અનેકનો આશ્રય પણ ન લેશો. આશ્રય એકનો જ લો, એવાનો જ લો કે જેમનાથી વધુ શક્તિશાળી બીજું કોઈ ન હોય, જેમનાથી વધુ સુખ આનંદનો ભંડાર બીજા કોઈ પાસે ન હોય. શ્રી કૃષ્ણનો આશ્રય કેમ? આપણને પ્રશ્ન થાય કે શ્રી કૃષ્ણનો જ આશ્રય કેમ? આવું આખા જગતમાં એક જ છે અને તે છે કૃષ્ણ. વેદ કહે છે કૃષ્ણ એટલે સર્વથી વધુ શક્તિશાળી અને સામર્થ્યવાળા તથા પૂર્ણ આનંદના સાગર. એટલો આનંદ કે ગમે તેટલો ઉલ્લેખો તોય ઘટે નહીં. કૃષ્ણ પરમાત્માનું નામ છે. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. ગીતાજીમાં પણ શ્રી કૃષ્ણે અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવી આ સત્યની ખાતરી કરાવી અને આજ્ઞા કરી કે તું કેવળ મારા શરણે આવ. શ્રી ભાગવતજી પણ આ જ સત્ય બતાવે છે કે કૃષ્ણ સ્વયં સાક્ષાત ભગવાન છે. જેમનામાં ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્યના 6 ધર્મ હોય તે ભગવાન કહેવાય. જેમનામાં શ્રી, કાંતિ, ગીરા, પુષ્ટિ, ઈચ્છા આદિ 12 શક્તિઓ હોય તે ભગવાન કહેવાય. જે સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર વગેરે 10 લીલાઓ કરી શકે તે ભગવાન કહેવાય. જે જગતનું સર્જન, પાલન અને પ્રલય કરે તે ભગવાન. જેમના અંશ કલા, વ્યૂહ ગુણ રૂપ અનેક દેવદેવીઓ અને અવતારો પ્રકટ થયા છે અને તેઓ જેમની આજ્ઞામાં રહે છે તે ભગવાન. આવા ભગવાન કેવળ કૃષ્ણ જ છે. એમનાથી શક્તિશાળી બીજું કોઈ નથી. એનાથી વધીને કૃપાળુ અને ઉદાર બીજું કોઈ નથી. એમનાથી વધીને સુખકારી પણ બીજું કોઈ નથી. વળી પરમાત્મા કૃષ્ણના જ આપણે અંશ છીએ. માતા પિતા સહજ રીતે સંતાનનું રક્ષણ કરે, આશરો બને. માતા પિતા એને ઉપકાર ન માને, સપાડું ન ચડાવે. માલિક દાસની કાળજી ફરજ સમજીને લે. પુત્ર કુપુત્ર થાય તો પણ માવતર કમાવતર ન થાય. પરમાત્મા કૃષ્ણ આપણા પિતા છે, સ્વામી છે. આપણે તેમના સંતાન છીએ, દાસ છીએ. સંતાન માતા પિતાને પડતા મૂકી બીજાની મદદ માંગવા જાય તો તે ઉચિત નથી.
માતા પિતા અપ્રસન્ન થાય. માતા પિતા જ એવા છે કે જેઓ સંતાનોનું હિત હોય તે બધું વગર માગે આપે. કૃષ્ણ આવા જ પિતા છે. એમનો આશ્રય છોડી બીજાનો આશ્રય કરવો તેનો અર્થ કૃષ્ણમાં અવિશ્વાસ કરવો. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે વૈષ્ણવે કૃષ્ણનો દ્રઢ આશ્રય રાખવો. કૃષ્ણને છોડી અન્ય કોઈના નો આશ્રય ન કરવો. કૃષ્ણના આશ્રયથી જેટલું દુઃખ જશે અને સુખ મળશે એટલું બીજાના આશ્રયથી નહીં મળે. વૈષ્ણવી જીવનની પહેલી શરત છે કૃષ્ણાશ્રય. ક્યાં અન્ય આશ્રય છોડવા? આપણને પ્રશ્ન થતો હોય છે કે ક્યાં અન્ય આશ્રય છોડવા? તો તેનો જવાબ છે કે એક પરિણીત યુવક અથવા યુવતી છે. જીવનસાથી નક્કી કરવાની ઘડી આવી ગઈ છે. 5-10 પાત્રો જોયા, ફોટા મેળવ્યા, વિચાર કરવા પાકીટ કે પર્સમાં રાખ્યા. કોઈને તેનો વાંધો નથી. આખરે એક પાત્ર નક્કી થયું. સગપણના ગોળ ધાણા ખવાયા. હવે તે વ્યક્તિના પાકીટ કે પર્સમાં પેલા 5-10 ફોટા નહીં ચાલે. એક જ ફોટો રાખી બાકીના તજી દેવા પડે. એકને અનન્ય બનીને રહેવું એ સુખી સફળ લગ્ન જીવનની પહેલી અને મહત્વની શરત છે. આથી આપણા હિન્દુ ધર્મમાં અને ભારતીય સંસ્કૃતિમાં લગ્નને કોન્ટ્રાક્ટ નથી માની, સંસ્કારનો દરજ્જો આપ્યો છે. એકને છોડી પડતા મૂકી બીજાની પાછળ ભમવાની પ્રવૃત્તિને નિંદનીય વ્યભિચાર કહ્યું છે. લૌકિકમાં સ્ત્રી પુરુષ લગ્ન વખતે સપ્તપદીની પ્રતિજ્ઞાથી બંધાય છે. તેમ આપણે જીવાત્મા શ્રી કૃષ્ણ પરમાત્મા સાથે અલૌકિક લગ્નની સપ્તપદીની પ્રતિજ્ઞા બ્રહ્મ સંબંધથી બંધાયા છીએ. શ્રી કૃષ્ણને આપણા સ્વામી તરીકે સ્વીકાર્યા છે. શ્રી કૃષ્ણ શરણમ મમ એમ 3 વાર શ્રી ગુરુદેવ સામે કહ્યું છે. ત્યારે હવે શ્રી કૃષ્ણને છોડી બીજાનો આશ્રય કરવાનો વિચાર આપણાથી ન જ થાય. મનોવિજ્ઞાન શીખવે છે કે કોઈ વસ્તુ કે વ્યક્તિના સ્વીકારનો અસ્વીકારનો નિર્ણય ક્યારે પોઝિટિવ એપ્રોચથી થાય તો ક્યારેક નેગેટિવ એપ્રોચથી થાય. જેમ કે બાળકને દૂધ પીતું કરવા અને દૂધ પીવાના ફાયદા બતાવાય તે પોઝિટિવ એપ્રોચ. દૂધ ન પીવાના ગેરફાયદા બતાવીએ તો તે નેગેટિવ એપ્રોચ. માણસને ખબર પડે કે આમ કરવાથી મને ગેરલાભ થશે તો તે તરત જ તે વાત છોડી દે. હાર્ટ પેશન્ટને ધૂમ્રપાનથી થતું નુકસાન સમજાવી ડોક્ટર તેનું ધૂમ્રપાન છોડાવે છે. એવી રીતે શ્રી મહાપ્રભુજી અન્યના આશ્રયથી કોઈ લાભ નથી એમ સમજાવી કૃષ્ણાશ્રય કરવા ઉપદેશ આપે છે. શ્રી મહાપ્રભુજી ધર્મ આચાર્ય છે. તેથી ધર્મ માર્ગથી અન્ય અને પોતાનું એવો તફાવત સમજાવે છે. શાસ્ત્રોએ દુઃખ દૂર કરવા અને સુખ પામવા ધર્મ આચરણનો ઉપદેશ આપ્યો. ધર્મ આચરણથી લૌકિક અને અલૌકિક બંને દુઃખ જાય અને બંને સુખ મળે એમ શાસ્ત્રો કહે છે. ધર્મ આચરણ માટેના મુખ્ય 6 અંગ છે. પહેલું દેશ, બીજું કાલ, ત્રીજું દ્રવ્ય, ચોથું કર્તા, પાંચમું કર્મ અને છઠ્ઠું મંત્ર. આ 6 અંગ શુદ્ધ અને પવિત્ર હોવા જરૂરી છે. હાલ કલયુગ ચાલે છે. કલી એટલે કલહ, અધર્મ, અનીતિ. આવા દૂષિત યુગમાં આ 6 અંગો શુદ્ધ અને પવિત્ર ક્યાંથી મળે? એ અંગો 100% શુદ્ધ અને પવિત્ર ન મળે તો ધર્મ આચરણ વિધિવત સંપૂર્ણ થાય નહીં. તેથી દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ પણ ન જ થાય. આ સંજોગોમાં બીજો ઉપાય શો? તો શ્રી મહાપ્રભુજી આ 6 અંગોના દોષ બતાવી તેમનો આશ્રય છોડી શ્રી કૃષ્ણનો આશ્રય સ્વીકારવા સમજાવે છે. પહેલું છે દૂષિત કાલ. હાલ કલયુગ ચાલી રહ્યો છે. કલયુગનો સમય દુષ્ટ સમય ગણાય છે. સમયની અસર આપણા મન, વિચાર, વાણી, શરીર અને વર્તન ઉપર થાય છે. તેથી ધર્મ આચરણમાં શરીરનું ઘણું મહત્વ બતાવવામાં આવ્યું છે. શ્રી ભાગવતજીમાં જણાવ્યા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સ્વધામ પધાર્યા તે જ દિવસે પૃથ્વી ઉપર કલયુગ શરૂ થયો. રાજા પરીક્ષિતનું ત્યારે રાજ્ય હતું. કલયુગે જનજીવનમાં પગ પૈસારો કર્યો. કલયુગનો સ્વભાવ દુષ્ટ, ક્રૂર અને કપટી છે. તેણે ભગવત હૃદયના રાજા પરીક્ષિતને ફોસલાવી તેમના રાજ્યમાં 4 સ્થાન મેળવ્યા. પેલું જુગાર, બીજું મદિરાપાન, ત્રીજું કલહ ને ચોથું વ્યભિચાર, પરસ્ત્રીસંગ. પાછળથી પરીક્ષિતે કલયુગને એક વધારે સ્થાન આપ્યું અને તે સોનું.
આ 5 રહેતા રહેતા કલયુગે આપણા તન મન ઉપર કબજો જમાવી લીધો. તેને પરિણામે આપણે પાયાની વાત ભૂલી ગયા કે ધર્મ જીવન વૃક્ષનું મૂળ છે. મૂળ મજબૂત હોય તો વૃક્ષ ફૂલે ફાલે. ધર્મ મજબૂત હોય તો જીવન વૃક્ષ દુકાળમાં પણ હરિયાળું રહે અને ઝંઝાવાતોમાં અડીખમ રહે. ધર્મરૂપી મૂળ કપાઈ જાય તો જીવનરૂપી વૃક્ષનું ભક્તિરૂપી પુષ્પ અને પરમાત્મા રૂપી ફળ સાપણે નહીં. શ્રી ભાગવતજીએ ધર્મના 4 પાયા બતાવ્યા છે. પહેલું સત્ય, બીજું દયા, ત્રીજું તપ અને ચોથું પવિત્રતા. આજે કલયુગમાં ધર્મના આ 4 પાયા લગભગ નાશ પામ્યા છે. તેને લઈને જે ધર્મ દેખાય છે તે સાચો શુદ્ધ ધર્મ નથી. ધર્મનો આત્મા મરી પરવાર્યો છે. ધર્મનું જળ ખોડિયું રહી ગયું છે. માનવ જીવનમાં ભોગનું વર્ચસ્વ રહ્યું છે. ઇન્દ્રિયોના સુખનું સામ્રાજ્ય ફેલાયું છે. જીવનના કેન્દ્રમાં વિષય વાસનાઓ વધી છે. માણસ જીભ અને જનનેન્દ્રિયોનો ગુલામ બન્યો છે. આ બધો કલયુગનો પ્રભાવ છે. માટે કલયુગને દુષ્ટ ધર્મ વાળો કહ્યો છે. આપણે રસ્તેથી પસાર થતા હોઈએ, કોઈ વૃદ્ધ માણસ પડી ગયા ત્યારે તેમના તરફ દયા બતાવવાના બદલે આપણે ચાલ્યા જઈએ તો એ અધર્મ છે. કલયુગનો તે પ્રભાવ છે. એવી જ રીતે કોઈક માણસ રસ્તા પર પડીને બેભાન બનેલાને પગથી લાત મારતો થાય તો તે દુષ્ટ કર્મ છે. સદા સત્ય બોલવું એ સદ્ધર્મ છે. સત્ય છુપાવી મૌન રહેવું એ અધર્મ છે. જાણી જોઈને જૂઠું બોલવું એ દુષ્ટ ધર્મ છે. કલયુગને કારણે આપણા જીવનમાં અધર્મ અને દુષ્ટ ધર્મ વધ્યા છે. પરિણામે સદ્ધર્મ આપણા જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ જવાને બદલે એ પાર્ટ ટાઈમ પ્રવૃત્તિ બન્યો છે. આપણો સ્વાર્થ સાધવાનું સાધન બન્યું છે. ધર્મ આપણા હૃદયમાં ઉગતો નથી, બહારથી ઉપરથી લદાયેલા બુઝા જેવો બની ગયો છે. એટલે કલયુગના દુષ્ટ પ્રભાવથી આપણે સદધર્મથી દૂર ભાગીએ છીએ. દુષ્ટ ધર્મનું જ બીજું નામ ખલ ધર્મ છે, જેમાં બહારથી ધર્મનો આભાસ જણાય પરંતુ અંદર દોષો ભરેલા હોય એવો ધર્મ ખલ ધર્મ કહેવાય છે. કોઈ માણસ જપ કરવા ગૌમુખી લઈને બેસે પરંતુ તેના મનમાં બીજાને પીડા પહોંચાડવાનો પ્લાન બનાવે તો તે ખલ ધર્મ છે. માણસ મંદિરે જાય પરંતુ શ્રી ઠાકોરજીના દર્શન કરવાને બદલે પરિચિતોને મળી નિંદા કોથલી કરે તો તે ખલ ધર્મ છે. કથાકાર શ્રી ભાગવતજી વગેરેની કથા કરતા પહેલા યજમાન સાથે કથાના ભાવ ઠરાવી શરતો નક્કી કરી કથા કરવા બેસે તો તે ખલ ધર્મ છે. આપણને બીજાઓ સાથે ધંધાની હરીફાઈ હોય ત્યારે બીજાઓ આપણા કરતા આગળ ન નીકળી જાય તે માટે આપણા મનમાં તેમના તરફ ઈર્ષા અને દ્વેષ રાખીએ, તેમને નીચા પાડવા માટે વ્રતદાન વગેરે ધર્મ કાર્યો કરીએ તો તે ખલ ધર્મ છે. બીજા કરતા આપણે મોટા છીએ એવું બતાવવા આપણા હરીફ કરતા વધારે દાન આપીએ તો તે પણ ખલ ધર્મ છે. આમ કપટ, ઈર્ષા, દ્વેષ, હરીફાઈ જેવા મલિન હેતુઓથી કરવામાં આવેલા ધર્મ કાર્યો દુષ્ટ ધર્મ યાને ખલ ધર્મ છે. આ ખલમદરનું કારણ કાલનો વાતાવરણનો પ્રભાવ છે. કેટલાક ઋષિમુનિઓ ગૃહસ્થાશ્રમ છોડી રાજપાટ છોડી વનમાં તપ કરવા ગયા. સંન્યાસી બનેલા તે ઋષિમુનિમાં વનમાં પશુ પક્ષીના યુગલોની રતે ક્રીડા જોઈ સંયમ, તપ અને પવિત્રતા ગુમાવી બેઠા. વસંત ઋતુના પ્રભાવથી અને અપ્સરાઓના નૃત્યથી પણ એ મહાત્માઓ વિચલિત થઈ ગયા. તેઓ કાલદોષને વશ થયા. આમ કલયુગનો કાલદોષ મહાભયંકર છે. મોટા મોટા મહાત્માઓને પણ અધોગતિ તરફ લઈ જનારો છે. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણે સમજાવ્યું કે કાલદોષથી સંગદોષ થાય છે અને સંગદોષથી ધર્મનાશ થાય છે. શ્રી કૃષ્ણે રાજા પરીક્ષિતની રક્ષા પરીક્ષિતના માતાના ગર્ભમાં કરી હતી. પરીક્ષિત શ્રી કૃષ્ણના એવા કૃપાપાત્ર ભગવત ભક્ત હતા, છતાં કાલદોષ અને સંગદોષથી તેઓ દુષ્ટ ધર્મી બન્યા. સમ્યક ઋષિના તપોવનમાં તેમણે અહંકારથી સમાધિમાં બેઠેલા મુનિના ગળામાં મરેલો સાપ બાણની અણીથી ઊંચકી લટકાવી દીધો. ઋષિનો તિરસ્કાર કર્યો. કાલના ઉપદ્રવનું આ પરિણામ હતું. તેથી તેમનો સર્વનાશ થવાની ઘડી આવી. પરંતુ શ્રી ભાગવતજીએ તેમનું મૃત્યુ સુધારી. મહાભારતનો દુર્યોધન પણ કાલ દોષથી થતા દુષ્ટ ધર્મનું જાણીતું પ્રતીક છે. તે કબૂલ કરે છે કે ધર્મ ન જાણવાથી હું અધર્મી નથી. હું ધર્મ તો જાણું જ છું પરંતુ તેનું આચરણ કરી શકતો નથી.
આપણી સ્થિતિ પણ દુર્યોધનના જેવી જ છે. પુષ્ટિમાર્ગનો ધર્મ આપણે જાણીએ છીએ, પરંતુ કલિયુગના કાલ દોષને લઈને પુષ્ટિમાર્ગના સદધર્મનો આચરણ આપણે કરી શકતા નથી. તે સદધર્મ છોડી આપણે કલ ધર્મનું આચરણ કરવામાં ગળાડૂબ છીએ. તે જોઈને શ્રી મહાપ્રભુજી પ્રશ્ન કરે છે કે આવી સ્થિતિમાં આપણી આલોક અને પરલોકમાં શી ગતિ થશે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ખલ ધર્મવાળા કળિયુગના દુષ્ટ પ્રભાવને લઈને બે દુઃખદ અને ચિંતાતુર પરિસ્થિતિઓ જન્મી છે. પેલું પ્રભુની પ્રાપ્તિ માટેના બધા જ રસ્તા નાશ પામ્યા છે, અને બીજું જગતમાં પાખંડ અને છળકપટ વધી ગયા છે. સત્યયુગમાં, ત્રેતાયુગમાં અને દ્વાપર યુગમાં જ્ઞાન, કર્મ અને ભક્તિના જે માર્ગો હતા એ બધા માર્ગો કલયુગમાં નાશ પામ્યા છે. આ ત્રણ પૈકી કોઈ પણ માર્ગે ચાલી શકાય એવું રહ્યું જ નથી. ત્યારે આપણે પરમાત્મા સુધી કયા માર્ગથી પહોંચીશું? જે ધર્મ પરમાત્મા સુધી આપણને પહોંચાડે તેને માટે શ્રી મહાપ્રભુજી માર્ગ શબ્દ વાપરે છે. માર્ગ શબ્દ મૃગ ધાતુ પરથી આવ્યો છે, જેનો અર્થ છે શોધવું. જેમ પેટ ભરવા શિકારની સતત શોધ કરતા પ્રાણીઓને મૃગ કહેવાય છે, તેમ પરમાત્માને પામવા માટેની શોધને માર્ગ કહેવામાં આવે છે. આપણે પ્રવાસે જવા નીકળીએ, રસ્તો બ્લોક થઈ ગયો હોય તો બીજો રસ્તો પકડીએ. તે પણ આગળ બ્લોક થઈ ગયો હોય તો ત્રીજો રસ્તો લઈએ, તે પણ બ્લોક થયેલો દેખાય. બધા જ રસ્તા બ્લોક થયા હોય તો આપણે અધવચ્ચે રખડી પડીએ છીએ અને જ્યાં પહોંચવું છે તે પહોંચી શકતા નથી. એવું જ આ સર્વ ધર્મ માર્ગોનું થયું છે. આજે દેખાતા ધર્મ માર્ગો માત્ર છેતરામણા જેવા છે. પરમાત્મા સુધી પહોંચાડવાની ક્ષમતા ગુમાવી બેઠેલા છે. ત્યારે એ વિકૃત થયેલા ધર્મોને છોડી દેવા સિવાય બીજો કોઈ વિકલ્પ આપણી પાસે રહેતો નથી. ધર્મ પાખંડી બનવાથી તે આચરનારો સમાજ પણ પાખંડી બન્યો છે. કેટલાક ઋષિ મુનિઓએ પણ વેદના જુદા જુદા અર્થઘટન કર્યા. તેમાંથી આસ્તિક અને નાસ્તિક એવી બે વિચારધારાઓ પ્રગટી. નાસ્તિક વિચારધારા પાખંડ ધર્મ છે. વેદમાં યજ્ઞને ભગવાનનું સ્વરૂપ બતાવ્યું. પાછળથી કેટલાક લોકોએ યજ્ઞમાં પશુ બલિ અને નર બલિની આહુતિઓ આપી. યજ્ઞ ધર્મને પાખંડ ધર્મ બનાવ્યો. શક્તિ પૂજકોએ વાનમાર્ગ પ્રચલિત કર્યો, તે પણ પાખંડ ધર્મ છે. વેદનો સ્વીકાર ન કરનારા ધર્મ પણ પાખંડ ધર્મ છે. કેટલાક લોકો વેદનો સ્વીકાર કરે છે પરંતુ મૂર્તિ પૂજાનો અનાદર કરે છે, તે પણ પાખંડ ધર્મ છે. ટૂંકમાં જેઓ વેદને માન્ય રાખતા નથી, વેદને પ્રમાણ તરીકે સ્વીકારતા નથી, એવા બધા ધર્મો પાખંડ ધર્મો છે. કેટલાક આચાર્યોએ વેદના અર્થો પોતાને અનુકૂળ આવે તે પ્રમાણે બદલ્યા. તેના પરિણામે જ્ઞાન માર્ગ દૂષિત અને પાખંડી થયો. કર્મ માર્ગ અને ઉપાસના માર્ગ પણ પાખંડી બન્યા. આજે યોગના નામે કેટલીક ભૌતિક ચમત્કારિક સિદ્ધિઓ મેળવવાના પ્રયત્નો થાય છે. યોગનો ઉપયોગ મોક્ષ માટે ન થતા માત્ર દેહની તંદુરસ્તી વધારવા માટે થાય છે. તેથી યોગ ધર્મ પણ પાખંડી બન્યો છે. કલયુગમાં ભક્તિ પણ દૂષિત અને વિકૃત થઈ છે. શક્તિ દ્વારા પરમાત્માને પામવાનો હેતુ વિસરાઈ ગયો છે. ભક્તિના નામે પૈસાથી ભગવાનને ખરીદવાના પ્રયત્નો થાય છે. ભક્તિનો માર્ગ વેપારી માર્ગ બની ગયો છે. ભક્તિ માર્ગમાં પણ આજે ભરપૂર પાખંડ પેસી ગયો છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે પાખંડ વિના જગતમાં બીજું કંઈ બચ્યું નથી. આ સંજોગમાં કાલ દોષના પ્રભાવથી આપણે ધર્મ આચરણ કરીને પરમાત્માને મેળવી શકવાના નથી. જેમ એક બાળક માતાની આંગળી પકડી ચાલતું હોય પણ તે થાકી જાય એટલે રસ્તા પર બેસી જાય છે. દયાળુ માતા બાળક પર દયા લાવી તેની અશક્તિને ધ્યાનમાં લઈ તેને તેડી લે છે અને જ્યાં જવાનું છે ત્યાં લઈ જાય છે. તેમ કૃપાસાગર કૃષ્ણ જ માતા જેવા છે. જ્યારે બધા ધર્મ બ્લોક થઈ જવાથી આપણે થાકી હારી મૂંઝાઈને એમનું શરણ લઈ બેસી જઈએ ત્યારે તેઓ સામે પગલે પધારી બાળક જેવા આપણને ઉચકીને તેમના ચરણારવિંદમાં મૂકી દે છે. આથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શ્રી કૃષ્ણ જ મારા રક્ષક હજો, શ્રી કૃષ્ણ જ મારું શરણ હજો. હવે છે દૂષિત દેશ. જેમ કાલ દૂષિત છે તેમ દેશ પણ દૂષિત છે. દૂષિત કાલના દુષ્ટ પ્રભાવની અસર દેશ ઉપર પણ થાય છે. કલયુગ પૂર્વે આપણો ભારત દેશ આર્યાવર્ત તરીકે પ્રસિદ્ધ હતો.
આર્ય શબ્દનો અર્થ છે સર્વગુણ સંપન્ન શ્રેષ્ઠ. શ્રેષ્ઠ મનુષ્યની ભૂમિ એટલે આર્યાવર્ત. ત્યાં વસનારી પ્રજા વેદની આશ્રિત હતી, પરમાત્માની પ્રાપ્તિ માટે તત્પર હતી. ભારતીય સંસ્કૃતિ સંયમ અને સાત્વિકતાની સંસ્કૃતિ હતી. તે સંસ્કારોની સંસ્કૃતિ હતી. આ દેશ સાથે પ્રથમ ચક્રવર્તી સમ્રાટ અને પછી મહામુનિ બનેલા ભરતનું નામ જોડાયેલું છે. તે એમ સૂચવે છે કે અઢળક સંપત્તિ અને સત્તા મળ્યા પછી પણ તેનો નશો આ પ્રજાને કદી થતો નથી. જેમ માણસ જૂના કપડાં ત્યજી સહજ રીતે નવા કપડાં પહેરે, તેમ આ દેશના લોકો ઈશ્વર ઈચ્છાથી મળેલા સત્તા અને સંપત્તિ છોડી વનવાસ કરી શકે છે. આ દેશની સંસ્કૃતિ ભોગ સંસ્કૃતિ ન હતી, પણ ધર્મ સંસ્કૃતિ હતી. તેથી ભારતની ભૂમિ દેવોની ભૂમિ કહેવાય છે. પરમાત્માએ જે 24 અવતારો લીધા, તે 24 અવતારો પૃથ્વી ઉપર જ લીધા છે, બીજા કોઈ લોકમાં લીધા નથી. પૃથ્વી ઉપર ઋષિમુનિઓ, સંતો, મહાત્માઓ અને આચાર્યો જંગમ તીર્થ બની પ્રજાને ધર્મ તરફ પ્રેરતા રહ્યા છે. 33 કરોડ દેવતાઓ અહીં 33 કરોડ તીર્થ બનીને વસ્યા છે. પૃથ્વી ઉપર આટલું ધર્મ આચરણ થયું તેનું કારણ સ્થળનો પ્રભાવ છે. કેટલીક ભૂમિ જેવી હોય છે કે જ્યાં આપણને અંદરથી શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ થાય, તો કેટલીક ભૂમિ એવી પણ હોય છે કે જ્યાં બાહ્ય સુંદરતા હોવા છતાં મનમાં ક્લેશનો અનુભવ થાય. માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે આપણા ભારત દેશની ભૂમિ આવી તપોભૂમિ અને ભગવત ભૂમિ હતી, પરંતુ કલયુગમાં તેનું ચિત્ર બદલાઈ ગયું. યવનોના આક્રમણો આ દેશ પર શરૂ થયા, તેથી આ દેશના બધા પ્રદેશો દૂષિત બની ગયા. મ્લેચ્છ શબ્દના 2 અર્થ મળે છે. અફઘાનિસ્તાન, ચીન વગેરે યવન દેશોમાંથી આવેલા મુસલમાન આક્રમણકારો મ્લેચ્છ તરીકે ઓળખાય છે, કારણ કે તેઓ મલિન ઈચ્છાઓ લઈને આવ્યા હતા. વળી તેઓ ધર્મે નહીં સ્વીકારેલા મદિરા, માંસ વગેરે મલિન પદાર્થોનું સેવન કરનારા હતા, તેથી તેમને મ્લેચ્છ કહ્યા છે. શ્રી મહાપ્રભુજીના સમયમાં આવા મ્લેચ્છ લોકોનું આક્રમણ વધી ગયું હતું. શ્રી મહાપ્રભુજીને પણ મથુરામાં અને વ્રજમાં બહુલાવનમાં એનો અનુભવ થઈ ચૂક્યો હતો. શ્રીનાથજીને પણ ગિરિરાજ પરથી ટોડના ઘરામાં જંગલમાં પધરાવા પડ્યા હતા. શ્રી ગોકુલનાથજીને માળા તિલકના રક્ષણ માટે આ મ્લેચ્છોનો જોરદાર પ્રતિકાર કરવો પડ્યો હતો. ઔરંગઝેબના સમયમાં શ્રીનાથજીને કાયમ માટે ગિરિરાજ છોડી મેવાડ પધારવું પડ્યું હતું. શ્રી મહાપ્રભુજી ત્રિકાળ જ્ઞાની છે, એટલે પૂર્વે બનેલા, પોતાના સમયમાં બનેલા અને ભવિષ્યમાં બનનારા બનાવોને ધ્યાનમાં લઈને આપણને સમજાવી રહ્યા છે કે આવા મ્લેચ્છો આ દેશનો કબજો લઈ રહ્યા છે. જેમ પ્રાચીન સમયમાં રાક્ષસો યજ્ઞને ભ્રષ્ટ કરતા હતા, તેમાં મ્લેચ્છો વેદ નિંદા, ધર્મ નિંદા અને ભગવદ નિંદા કરે છે. તેમના આધિપત્યને કારણે હવે ભારત દેશમાં મુક્ત રીતે ધર્મ આચરણ કરવાનો શક્ય રહ્યો નથી. શાસ્ત્રો કહે છે કે હિન્દુ થઈને પણ જે વેદ નિંદા, ધર્મ નિંદા અને ભગવદ નિંદા કરે છે, તે બીજા જન્મમાં આવા મ્લેચ્છ બને છે. વિધર્મી મુસલમાનોએ આ દેશને ભ્રષ્ટ કર્યો, તો કેટલાક અધર્મી હિન્દીઓએ પણ આ દેશને ભ્રષ્ટ કર્યો છે. આવા અધર્મનો માર્ગ ગ્રહણ કરનારા 4 પ્રકારના લોકો જોવા મળે છે. પહેલું, અતિ તામસ પ્રકૃતિ વાળા, જેઓ સ્વભાવે અત્યંત ક્રૂર અને નિર્દય છે. હિંસક પ્રવૃત્તિઓમાં રસ લેનારા છે. તેઓ સ્વભાવે ધર્મ વિરોધી હોય છે. ધર્મ આચરણ કરનાર પ્રત્યે ક્રૂર અને દયાહીન હોય છે. જ્યાં આવા લોકો વસે છે, ત્યાં ધર્મ આચરણને આશ્રય મળતો નથી. બીજું છે ધર્મ વિરોધીઓ. કેટલાક લોકો મૂળભૂત રીતે સ્વભાવથી ધર્મના વિરોધી હોય છે. તેમને ધર્મમાં શ્રદ્ધા હોતી નથી, એટલે તેઓ ધર્મ આચરવાની નિંદા કરે છે, ધર્મની નિંદા કરે છે, લોકોની શ્રદ્ધાને ટગાવે છે. જ્યાં આવા લોકો રહેતા હોય ને, ત્યાં પણ ધર્મ આચરણ કપરો બને છે. ત્રીજું છે હીન મંત્રોની ઉપાસના કરનારા. કેટલાક લોકો મેલી વિદ્યાના સાધકો હોય છે. હીન મંત્રોની ઉપાસના દ્વારા ભૂત પ્રેતને વશ કરી તેમની પાસે ઉપદ્રવો કરાવે છે. ધર્મનિષ્ઠ લોકોને પીડા આપે છે. અબોધ પ્રજાને દોરા ધાગા, મંત્રેલા દોરો, મંત્રેલું પાણી વગેરે આપી દુષ્ટ ધર્મોનો બહોળો પ્રચાર કરે છે. લોકો ધર્મ
ભ્રષ્ટ કરે છે. આવા લોકોની વચ્ચે પણ ધર્મ આચરણ મુશ્કેલ બને છે. ચોથું, વિષયી લોકો. જેમ જેમ આપણા જીવનમાંથી સદ્ધર્મ ઘટતો ગયો તેમ તેમ સંયમ અને સંતોષ, સાત્વિકતા અને સંસ્કાર ઓછા થતા ગયા. અનીતિ નીતિ બની, મૂલ્યોનો આગ્રહ ગયો, પૈસો જીવનનું કેન્દ્ર બન્યું. પૈસાથી મોજશો, ભોગ અને વિષય વાસના વધ્યા. માણસ મટી કામાતુર પશુ બન્યો. વિવેક ધર્મ ચૂક્યો. તેને ધર્મના ઓઠા નીચે અધમ વિષય વાસનાઓ પોષવા માંડી. આવા લોકોના સંગદોષથી ધર્મ આચરણ કરનાર જીવન ભ્રષ્ટ અને ધર્મ ભ્રષ્ટ બન્યા. આ ચારેય પ્રકારના લોકોને શ્રી મહાપ્રભુજી મ્લેચ્છ કહે છે. મ્લેચ્છ જન્મથી, સ્વભાવથી કે કર્મથી હોય છે. શ્રી મહાપ્રભુજીના સમય પછી અંગ્રેજોના શાસનકાળમાં પણ આ મ્લેચ્છ વૃત્તિ ચાલુ રહી. આઝાદી પછી સામ્યવાદી વિચારસરણીનો પ્રભાવ વધ્યો. ભણેલા અને કહેવાતા બુદ્ધિશાળીઓ ઈશ્વરનો અસ્વીકાર કરવા લાગ્યા અને ધર્મને અફેણ ગણવા લાગ્યા. તેમણે ઢોલ પીટ્યા કે બુદ્ધિથી જે ન સમજાય તે ધર્મ નહીં. આમ આ ભૂમિ પરથી સદધર્મ ગયો. ધર્મના વિતંડાવાદ વધ્યો. આખો દેશ આજે લગભગ ધર્મી વિમુખ બન્યો છે. એવા સંજોગોમાં શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે શુદ્ધ દેશના અભાવે ધર્મથી ભગવાન સુધી પહોંચી શકાશે નહીં. આપણા દેશમાં આવેલા તીર્થસ્થાનો જે અતિ પવિત્ર ધર્મક્ષેત્રો હતા તે પણ આ મ્લેચ્છોના આક્રમણથી દૂષિત બન્યા છે. આ ધર્મક્ષેત્રો પાપોના ધામ બન્યા છે. તેમની દિવ્યતા અને પવિત્રતા ચાલી ગઈ છે. શ્રી મહાપ્રભુજી ધર્મક્ષેત્રોમાં થતા પાપોનો 4 વિભાગોમાં વહેંચે છે. પેલું તામસ ગુણની પ્રધાનતા, એટલે ખૂબ હિંસા, મારફાડ, લૂંટ, ગાળાગાળી, બળાત્કાર વગેરે અત્યાચારો. બીજું સત્પીડા, સજ્જનો, સાધુ મહાત્માઓને અપાતી શારીરિક, માનસિક અને વાચિક પીડાઓ. ત્રીજું સત્પુરુષોને થતો ઉદ્વેગ, લોકો અધર્મ આચરીને સત્પુરુષોને ઉદ્વેગ કરાવે છે. ચોથું દોષોનું વધેલું પ્રમાણ, માણસમાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેવા દોષોનું પ્રમાણ વધતા પાપાચરણ, અનીતિનું આચરણ, વ્યભિચાર, ચોરી, લુચ્ચાઈ, શઠતા, પશુતા જેવા અનેક પાપો વધ્યા છે. મ્લેચ્છોના સંસર્ગથી આ બધી પ્રબળ અસરો છે, જેમણે હજારો વર્ષોના તપ અને ધર્મ સાધનાથી દિવ્ય બનેલા સ્થળોને પણ વિકૃત બનાવી દીધા છે. ધર્મક્ષેત્રો અધર્મના અડ્ડા બની ગયા છે. ત્યાં ધર્મ આચરણને પોષણ મળવાની કોઈ સંભાવના નથી. આ સંજોગોમાં પરમાત્માની પ્રાપ્તિ અશક્ય છે. ધર્મશાસ્ત્રનો આશ્રય કરીને રહીશું, યાત્રાઓ કરીને ભગવાનને પામીશું એ વાત આકાશના તારા તોડવા જેવી અશક્ય છે. આવી સ્થિતિમાં શ્રી કૃષ્ણનું શરણ આપણને બચાવશે અને તારશે. ત્યારબાદ છે દૂષિત દ્રવ્ય. દૂષિત દ્રવ્ય. દ્રવ્ય શબ્દનો એક અર્થ પૈસો છે, તો દ્રવ્ય શબ્દનો બીજો અર્થ સાધનો છે. જે સાધનથી યજ્ઞ કરવામાં આવે તે સાધનોને યજ્ઞના દ્રવ્ય કહેવામાં આવે છે. એવી રીતે જે સાધનોથી ધર્મનું આચરણ કરવામાં આવે તે સાધનોને ધર્મના દ્રવ્ય કહેવામાં આવે છે. આવા ધર્મના દ્રવ્ય રૂપ સાધનમાં એક સાધન છે તીર્થયાત્રા અને તીર્થવાસ. આપણે એવો વિચાર કરીએ કે ભલે આખો દેશ દુષ્ટ હોય થયો હોય પણ તીર્થો તો પવિત્ર કહેવાય એટલે તીર્થયાત્રા કરીએ, તીર્થવાસ કરીએ, તીર્થમાં ભગવાન હાજરા હાજર છે એમ શાસ્ત્રો કહે છે. તો તીર્થના સેવનથી અમને ભગવાન કેમ નહીં મળે? આ પ્રશ્નના જવાબમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આ તીર્થોમાં ગુપ્ત રીતે આધિદૈવિક સ્વરૂપે તીર્થના દેવતા બિરાજમાન હતા. તે તીર્થ દેવતાઓ તીર્થ સેવનનું ફળ આપતા હતા, પરંતુ આ તીર્થો ઉપર મ્લેચ્છોના આક્રમણ થવાથી તીર્થસ્થાનો ભ્રષ્ટ થઈ ગયા. ત્યાંથી ધર્મ ચાલ્યો ગયો, અધર્મ અને પાખંડ ધર્મ વધી ગયા. જેમ ગંદકીમાં
સારો માણસ રહે નહીં, તેમ પાપભૂમિમાં ભગવાનના અંશ અવતાર દેવતાઓ પણ રહેતા નથી. તો ભગવાન તો રહે જ કેવી રીતે? એટલે શ્રેષ્ઠ કહેવાતા ગંગાજી જેવા તીર્થક્ષેત્રો પણ દુષ્ટોથી છવાઈ ગયા છે. ત્યાં સજ્જનો બહુ ઓછા રહ્યા અને દુષ્ટો વધી ગયા. દુર્જનોનો પ્રતિકાર કરવો સંતો માટે મુશ્કેલ બન્યું. તીર્થોના મૂળ વતનીઓ અને પુરોહિતો પાખંડ ધર્મને પોષનારા બન્યા. તેથી તીર્થોમાં યાત્રાળુઓ લૂંટાવા લાગ્યા. એકલ દોકલ યાત્રાળુ મૃત્યુને ઘાટ ઉતરવા લાગ્યો. ધર્મના નામે પ્રપંચ અને શઠતા વધ્યા. વ્યભિચાર પોષાવા લાગ્યો. હિંસા થવા લાગી. તીર્થોના કિનારા અસહ્ય ગંદકી અને ગીરદીથી ઉભરાવા લાગ્યા. શ્રદ્ધાભાવ લઈ દૂર દૂરથી આવતા યાત્રાળુઓને ત્યાં શાંતિ અને સ્વસ્થતા ન મળ્યા. સરખી રીતે તેઓ તીર્થ પૂજન પણ ન કરી શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ. કિનારા પર ઉભરાતા અસામાજિક તત્વોને કારણે વિધિવત તીર્થસ્નાન કરવા ઈચ્છતી બહેન દીકરીઓની મર્યાદા સાચવવાનું મુશ્કેલ બન્યું. તીર્થવાસીઓ પાસે સમૃદ્ધિ નથી. તીર્થવાસીઓ પાસે સમૃદ્ધિ વધી, તેથી તેમનામાં ભોગ અને વ્યસનોનું પ્રમાણ વધ્યું. તે પોષવામાં વધારે પૈસા પડાવવા છળકપટ અને ક્રૂરતાનો આશ્રય લેવાયો. તીર્થવાસીઓમાંથી ધર્મનય શુદ્ધ આચાર વિચાર નાશ પામ્યા. તીર્થ પેટ ભરવાનું સાધન બની રહ્યું. તીર્થ પંડિતો પણ શ્રીમંતોને હાજી હા કરનારા પંડાઓ બની ગયા. આવી અશુદ્ધ અને અપવિત્રતાથી ભરપૂર તીર્થરૂપી દ્રવ્ય આપણને ધર્મ માર્ગે પ્રભુ સુધી પહોંચાડી શકે તેમ નથી. શાસ્ત્રો કહે છે, જે અશ્રદ્ધાળુ છે, પાપી નાસ્તિક છે, શંકાશીલ છે અને લૌકિક હેતુવાળા છે, તે 5 પ્રકારના માણસોને તીર્થનું ફળ મળતું નથી. તીર્થ જળમાં રહેનારા માછલા, કાચબા કે દેડકાને તીર્થસ્થાનનું ફળ કદી મળતું નથી. તીર્થોની આવી દુઃખદ સ્થિતિમાં તીર્થનો આશ્રય કરવાને બદલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તમે શ્રી કૃષ્ણનો જ આશ્રય કરો. શ્રી કૃષ્ણને શુદ્ધ ભાવથી તમારા ઘરમાં પધરાવો. જ્યાં શ્રી કૃષ્ણ બિરાજે ત્યાં આપોઆપ તીર્થ બને. લોક આશ્રયની વિફળતા. કાલ, દેશ અને દ્રવ્ય આ ત્રણેય બાબતો જગત સાથે જોડાયેલી છે. જગતના ભાગરૂપ છે. શાસ્ત્રોમાં પૃથ્વીને જગતને લોક કહેવામાં આવે છે. તેથી કાલ, દેશ અને દ્રવ્ય દ્વારા ઈશ્વર મળશે એમ માનવું અને એમ કરવું તો કાલ, સ્થળ અને દ્રવ્યનો આશ્રય કર્યા બરાબર છે. તેથી આ ત્રણેયનો આશ્રય લોકાશ્રય અથવા જગદ આશ્રય છે. લોકાશ્રય વસ્તુતઃ અન્યાશ્રય જ છે. કારણ કે કાલ, દેશ અને દ્રવ્ય આપણો ઉદ્ધાર કરી શકે તેમ નથી. તેમનામાં વિશ્વાસ કરવો એ શ્રી ઠાકોરજીમાં અવિશ્વાસ કરવા બરાબર છે. માટે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભક્તિ માર્ગમાં અન્યાશ્રય મહાબાધક છે. ભક્તિ માર્ગ પર ચાલનારે સૌથી પહેલા અન્યાશ્રય છોડવો જ જોઈએ. તેથી શ્રી મહાપ્રભુજીએ લોકાશ્રયના અન્યાશ્રયથી આપણને અળગા રાખવા માટે લોકાશ્રયની વિફળતા બતાવી. દૂષિત કરતા શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાનને મેળવવા મથનારા મનુષ્ય 3 પ્રકારના હોય છે: ઉત્તમ, મધ્યમ અને હીન. તેમનું આ વર્ગીકરણ તેમના કર્મને આધારે કરવામાં આવ્યું છે. ઉત્તમ મનુષ્યોમાં સંતો, મહાત્માઓ અને વિદ્વાન પંડિતોનો સમાવેશ થાય છે. મધ્યમ મનુષ્યોમાં દેખાદેખી કર્મ કરનારા અને કર્મોનું તાત્પર્ય સમજ્યા વિના કર્મ કરનારાઓનો સમાવેશ થાય છે. હીન મનુષ્યોમાં જેમને ખરેખર કર્મમાં રસ નથી, પરંતુ પોતાના નાના મોટા સ્વાર્થ માટે જેઓ કર્મ કરે છે તેમનો સમાવેશ થાય છે. શાસ્ત્રો કહે છે કે ભગવાન માટે કરવામાં આવતું કર્મ કરનારા પણ શુદ્ધ અને પવિત્ર હૃદયના હોવા જોઈએ. તેઓ જે કર્મ કરે તે માટેનો તેમનો હેતુ પણ શુદ્ધ અને પવિત્ર હોવો જોઈએ. ઉત્તમ બાબત તો એ છે કે કોઈ પણ સ્વાર્થ વિના નિષ્કામ ભાવે કર્મ કરવું જોઈએ. કર્મના કર્તાએ કર્મ કરવાનો પોતાનો અધિકાર સમજીને કર્મ કરવા જોઈએ. તે કર્મથી પોતાને શું ફળ મળશે એનો વિચાર કરવાની જરૂર નથી.
આવો કરતા સ્થિત પ્રજ્ઞ હોવો જોઈએ, એમ ગીતાજીમાં સમજાવ્યું. આવી રીતે કર્મ કરનારા કરતા જ પોતાના વાણી, વિચાર અને વર્તનથી સમજીને ધર્મ આચરણનો ઉત્તમ નમૂનો શીખવી શકે છે, સમાજને ખોટા માર્ગે જતા અટકાવી શકે છે. પરંતુ આજના સમયમાં આવા શુદ્ધ પવિત્ર કર્તાઓ મળવા મુશ્કેલ છે. કરતા અશુદ્ધ અને અપવિત્ર હોવાથી તેમણે કરેલા કર્મનું ઉત્તમ ફળ પણ મળતું નથી. શ્રી મહાપ્રભુજી કહે છે કે જેઓ શાસ્ત્રને સારી રીતે જાણનારા પંડિતો છે અને જેઓ ભગવાનની ભક્તિ કરનારા છે, તેઓ તે આ બધા કાલદોષને લઈને અહંકારી બની ગયા છે. તેઓ જે પણ જાણે છે અને કરે છે તેનું તેમને ભારે અભિમાન થવા લાગ્યું છે. તેઓ જુએ છે કે જગતમાં તેમના જેવું જાણનાર અને કરનાર કોઈ નથી. જગતના લોકો તેમની ઉત્તમતા જોઈ તેમને માન આપે છે, તેમના પગમાં નમે છે, તેમની પૂજા કરે છે, તેમને દાન દક્ષિણા આપે છે. આ બધાને કારણે તેમના મનમાં અભિમાન વધતું જાય છે. તેઓ અહંકારી બન્યા છે. અહંકારી માણસ બુદ્ધિની બાબતમાં વિશેષ મૂઢ બને છે. જેનામાં મૂળભૂત રીતે બુદ્ધિ ન હોય તેને મૂઢ કહેવામાં આવે છે, પરંતુ જેનામાં બુદ્ધિ હોય છતાં બુદ્ધિનો તે દુરુપયોગ કરે તેને વિમૂઢ કહેવામાં આવે છે. આવા કહેવાતા મહાપુરુષો કરતાપણાના અભિમાનને લઈને અહંકારથી વિમૂઢ બન્યા છે. તેમની વિમૂઢતાએ તેમનામાં બે દોષોને જન્મ આપ્યો છે. એક, તેઓ પાપને અનુસરનારા થયા છે અને બીજું, તેઓ પોતાના અંગત લાભ પૂજા માટે સતત પ્રયત્નશીલ બન્યા છે. આ બંને દોષોને લઈને તેમના જીવનમાંથી સદાચાર ચાલ્યો ગયો છે અને દુરાચાર પ્રવેશ્યો છે. ગીતાજીમાં બતાવ્યું કે સત્પુરુષોના અધઃપતનના મુખ્ય બે કારણો છે: સંગદોષ અને અન્નદોષ. દુષ્ટ માણસોનો સંગ કરવાથી કામ વાસનાઓ જાગે છે. ત્યાગી મનવાળા મહાપુરુષોને વાસનાઓના કાદવમાં ડૂબાડે છે. તેવી જ રીતે શુદ્ધ ભોજન ન મળવાથી અન્નદોષ જાગે છે. કહેવત છે કે અન્ન એવો ઓડકાર. અપવિત્ર ભોજનથી મન અપવિત્ર બને છે, બુદ્ધિ અપવિત્ર બને છે અને તેની અસર આપણી ક્રિયાઓ ઉપર પણ પડે છે. ભોજનમાં જેમ ભૌતિક શક્તિ છે તેમ આધ્યાત્મિક શક્તિ પણ છે. ભોજન દૂષિત થવાથી આધ્યાત્મિક શક્તિ નાશ પામે છે. સંગદોષ અને અન્નદોષથી મહાપુરુષો પાપાચરણ કરતા થાય છે. એવી જ રીતે તેમનામાં દ્રવ્યનો લોભ પણ જાગે છે. તેથી તેઓ કોઈ પણ પ્રકારે સંપત્તિ મેળવવાના પ્રયત્નો કરે છે. પ્રાચીન સમયમાં મહાપુરુષો માટે જ્ઞાન એ ધન હતું. આજે એ જ મહાપુરુષો દ્રવ્ય લાભ માટે અનાચાર અને દુરાચાર સેવે છે. વળી તેઓ એવી પણ અપેક્ષા રાખે છે કે લોકો તેમનું સન્માન કરે, જગતમાં તેમની પૂજા અને વાહવાહ થાય. લોકોને રીઝવવાથી લોક સન્માન મળે એવું તેઓ માને છે. લોકોને ભાવતું કહેવાથી લોકો રાજી થાય અને લોકો એમની વાહવાહ કરે. એવા વિચારથી તેઓ સાચો સિદ્ધાંત કહેવાને બદલે લોકોને ગલગલિયા થાય એવી વાતો કરે છે, લોકોને ખોટા રસ્તે દોરે છે. આવા કહેવાતા મહાપુરુષો પોતાની ઉન્નતિનો પણ સતત વિચાર કરે છે. તેઓ પણ એવું સમજતા હોય કે પૈસાથી માણસ મહાન બને છે. પ્રાચીન સમયમાં ઉન્નતિ માટે ધર્મનો ઉપયોગ થતો, આજે ઉન્નતિ માટે અર્થનો ઉપયોગ થાય છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે મહાપુરુષો અહંકારી બની, પાપાચારી બની, પોતાના અંગત ઇન્દ્રિયોના સુખ અને લૌકિક ફળ માટે પ્રયત્નશીલ બન્યા છે. એ સ્થિતિમાં આવા કહેવાતા કોઈ મહાપુરુષ આપણો ઉદ્ધાર કરી શકશે નહીં. વળી જ્યાં મોટા વિદ્વાનો અને ભક્તો પણ અહંકારથી દોષિત બની પતિત થતા હોય, ત્યાં આપણા જેવા સામાન્ય જીવો કેવી રીતે કર્મ જ્ઞાન કે ભક્તિના માર્ગે ચાલી શકે? માટે શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે તમે કર્તા બનવાનો ખ્યાલ છોડી દો, તેનાથી અધઃપતન થશે. તમે શ્રી કૃષ્ણને કર્તા બનાવો અને તમે તેના દાસ બનીને શ્રી કૃષ્ણનું આજ્ઞાનું પાલન કરનારા બની રહો. ત્યારબાદ છે દૂષિત મંત્ર સાધના. ઘણા લોકો એવું સમજે છે કે જગતમાં ભલે બધું અશુદ્ધ થયું હોય, પણ ભગવાનનું નામ અને મંત્ર તો શુદ્ધ છે. ભલે જગત બગડી ગયું હોય, માણસો બગડી ગયા હોય, સમય બગડી ગયો હોય, પણ મંત્રનું બળ અમારી પાસે છે. એટલે અમે એકાંતમાં બેસી મંત્ર જાપ કરીશું. જેમ વાલીઓ લૂંટારો રામ નામ જપતા જપતા મહર્ષિ વાલ્મીકી બન્યો, તેમ અમે પણ મંત્ર જાપથી ભગવાનની પ્રાપ્તિ કરી લઈશું. આમ વિચારી કેટલાક લોકો મંત્રનો આશ્રય કરતા હોય છે. આપણા વેદ ધર્મમાં મંત્ર સાધનાની એક પદ્ધતિ છે, એક વિશિષ્ટ શાસ્ત્ર છે. ઓમકારના પ્રણવ મંત્રથી લઈને અનેક વૈદિક અને અવૈદિક મંત્રો
પ્રસિદ્ધ છે, જેમાંના કેટલાક નિષ્કામ મંત્રો છે તો કેટલાક સકામ મંત્રો છે. કેટલાક મંત્રો પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માના છે, કેટલાક દેવદેવીઓના છે તો કેટલાક ભૂત પિશાચોના પણ છે. આ બધા મંત્રોનો જાપ કરવાની એક ખાસ પદ્ધતિ હોય છે. તે પદ્ધતિ પ્રમાણે મંત્ર જપ કરવાથી મંત્રનું ફળ મળે એમ તે શાસ્ત્રો કહે છે. પરંતુ આજે આપણે બધા દેખાદેખી મંત્ર જાપ કરતા થયા છીએ. છાપાઓમાં જુદા જુદા સંકટોનું નિવારણ કરવા માટે જુદા જુદા મંત્રો છપાય છે. મોટે ભાગે છપાયેલા તે મંત્રો અશુદ્ધ હોય છે. ગરજવાનને અકલ ન હોય એ ન્યાયે આપણે પદ્ધતિ અને શુદ્ધ મંત્રને જાણ્યા વિના તેનો જાપ કરવા બેસી જઈએ છીએ. મંત્ર માટેનો નિયમ એવો છે કે જેમને તે મંત્ર સિદ્ધ થયો છે એવા ગુરુ દ્વારા તે મંત્રની દીક્ષા મળે અને તે મંત્ર જપવાની ગુરુ આજ્ઞા આપે. પછી પદ્ધતિપૂર્વક તે મંત્રનો જપ કરવામાં આવે ત્યારે જ તેનું ફળ મળે છે. મંત્ર સાધનામાં વર્ણ અને આશ્રમના નિયમોનું પાલન કરવું જરૂરી છે. તે સાથે દેહ શુદ્ધિ, અંતઃકરણ શુદ્ધિ અને આત્મશુદ્ધિ પણ જરૂરી છે. આ 4 પ્રકારની શુદ્ધિ માટે 4 બાબતો કરવી પડે છે. પેલું બ્રહ્મચર્ય, એટલે તેનાથી દેહ અને મન તથા સર્વ ઇન્દ્રિયો પર સંયમ આવે છે. બ્રહ્મચર્ય પાળનારે ચિત્ત સતત બ્રહ્મમય બની રહે એમ રહેવું જોઈએ. બ્રહ્મચર્યનો ભંગ થવાથી મંત્ર શક્તિ તિરોહિત થાય છે. બીજું છે ગુરુકુળવાસ. ગુરુના સ્થાનમાં અર્થાત ગુરુના શરણમાં રહેવું, ગુરુની સેવા કરવી, ગુરુની આજ્ઞા અને માર્ગદર્શન પ્રમાણે મંત્ર સાધના કરવી તો જ મંત્રનું ફળ મળે. શૂદ્રોથી દૂરવાસ. ત્રીજું શૂદ્રોથી દૂરવાસ. જેમને મંત્ર સાધનાનો અધિકાર નથી તેમનાથી દૂર રહેવું, મંત્રને ગુપ્ત રાખવો, મંત્ર બીજાની આગળ પ્રગટ કરવું નહીં. ચોથું છે અધ્યાસ રહિતતા. આપણું શરીર, ઇન્દ્રિયો, પ્રાણ અને અંતઃકરણ નાશવંત છે. તે આત્મા નથી, પરંતુ તેમને આત્મા માની આપણે આત્માને ભૂલી જઈએ છીએ. તેનું નામ અધ્યાસ. આ 4 અધ્યાસોથી મુક્ત થવું મંત્ર સાધક માટે જરૂરી છે. પરંતુ આજે આ બધું શક્ય નથી. મંત્ર દીક્ષા લીધા પછી મંત્રનો શુદ્ધ ઉચ્ચાર કરીએ છીએ. મંત્ર જપ યોગ્ય વિધિપૂર્વક કરતા નથી. દીક્ષા લીધા વિના દેખાદેખીથી કોઈ પણ મંત્ર જપવા લાગીએ છીએ. આવી વ્રત ભ્રષ્ટ અને વિધિ ભ્રષ્ટ સ્થિતિમાં મંત્રો ફળ આપી શકતા નથી. આવી સ્થિતિમાં મંત્રના મૂળ દેવતા મંત્રમાંથી તિરોહિત થાય છે. એટલે તે મંત્ર ન રહેતા કેવળ શબ્દ અને અક્ષર બની જાય છે. આથી શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આજના સમયમાં મંત્રનો આશ્રય કરવાથી પણ ભગવાનની પ્રાપ્તિ થવી અશક્ય છે. એ સંજોગોમાં કેવળ કૃષ્ણ નામ જ એવું છે કે જે વારંવાર રટ્યા કરવાથી ભગવત પ્રાપ્તિ અવશ્ય થાય છે. ત્યારબાદ છે દૂષિત કર્મ. દૂષિત કર્મ. આપણા વેદ વગેરે શાસ્ત્રો ધર્મ માટે વિવિધ કર્મ કરવાના આદેશ આપે છે, પરંતુ કયા કર્મ ન કરવા તે બાબતમાં પણ શાસ્ત્રોના મત અલગ અલગ છે. ક્યારેક એક શાસ્ત્ર યજ્ઞ કરવાની આજ્ઞા કરે છે તો બીજું શાસ્ત્ર યજ્ઞ ન કરવાની આજ્ઞા કરે છે. આમ કયા કર્મ કરવા અને કયા કર્મ ન કરવા એ બાબતમાં ઘણો વિવાદ પ્રવર્તે છે. એથી આપણે નક્કી કરી શકતા નથી કે કયું કર્મ કરવું. વળી જે કર્મ કરવાનું નક્કી કરીએ તે કર્મનું પણ શુદ્ધ સ્વરૂપ આજે સચવાતું નથી. યજ્ઞ વગેરે થાય છે તેમાં પણ સાપ ગયા અને લીસોટા રહ્યા એવી સ્થિતિ મોટા ભાગે જોવા મળે છે. શાસ્ત્રો એકાદશી વ્રત કરવાનું કહ્યું, પરંતુ આપણે શાસ્ત્રની પદ્ધતિ પ્રમાણે એકાદશી કરતા જ નથી. આપણા સ્વાદને અને ભૂખને ધ્યાનમાં રાખીને એકાદશીની પદ્ધતિ બનાવી લીધી છે. આ સંજોગોમાં જે કર્મો કહેવામાં આવ્યા હોય તે બધા જ કર્મો આજે શુદ્ધ સ્વરૂપમાં ન થવાને કારણે કર્મથી જે ફળ મળવું જોઈએ તે મળતું નથી. કર્મની બાબતમાં આજે બાહ્ય દેખાવ વધી ગયું છે. કર્મનું સ્વરૂપ નાશ પામ્યું છે. પાખંડના નામે આજે કર્મની બાબતમાં 4 પરિસ્થિતિ જોવા મળે છે. પેલું વેદ વિરોધી પ્રચાર. ઘણા લોકોએ વેદના વિકૃત અર્થો કરી દીધા. બીજું દંભ. આજે ધર્મ દંભી બની ગયો છે. પૈસા આપીને બીજા પાસે કર્મ કરાવે છે અને પોતે કર્મ કરે છે એવો દંભ થાય છે. ત્રીજું બીજાને આંચી દેવા કર્મનું પ્રદર્શન. બીજાઓ સાથે હરીફાઈ કરવા, બીજાઓથી મોટા દેખાવા, બીજાઓને નીચે પાડવા,
પોતાની મોટાઈ સાબિત કરવા માણસો કર્મ કરવાની હરીફાઈ કરે છે. ચોથું કર્મનું રહસ્ય સમજ્યા વિના થતા કર્મ. કોઈ પણ કર્મ કરવા ચિત્ત શુદ્ધિ, પરમાત્માનું સ્વરૂપ જ્ઞાન અને પરમાત્માનો આશ્રય જરૂરી છે. આ 3 બાબતોનો આજે અભાવ છે. ગાડરિયા પ્રવાહની જેમ અથવા ભયથી આપણો કર્મ કરીએ છીએ, તેથી કર્મનું સ્વરૂપ વિકૃત થઈ ગયું છે. તેને લઈને પણ કર્મની મહેનત નિષ્ફળ જાય છે, કોઈ ફળ મળતું નથી. માટે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે કેવળ શ્રી કૃષ્ણનો દ્રઢ આશ્રય કરી કર્મની માથાકૂટ છોડો. વેદ આશ્રયની વિફળતા. વેદ એટલે ધર્મ માટે કર્તા મંત્ર અને કર્મ જરૂરી છે. આ 3નો આશ્રય કરવો, તેનું નામ ધર્મ આશ્રય અથવા વેદ આશ્રય. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આ તો બધા સાધન છે, સાધ્ય નથી. કેરી કાપવા માટેની છરી સાધન છે, એનાથી કપાયેલી કેરી ખાઈ શકાય છે. કેરી ફળ છે, છરી ખાઈ શકાતી નથી. કેરીથી પેટ ભરાય, છરી ખાવાથી પેટ ભરાતું નથી. માટે સાધનને ફળ માનવાની ભૂલ ન કરવી જોઈએ. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આપણે ફળનો આશ્રય કરવાનો છે, સાધનનો આશ્રય કરવાનો નથી. ફળ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે, તેમને પામવા છે, એટલે તેમનો દ્રઢ આશ્રય જરૂરી છે. કરતા કર્મ અને મંત્રનો આશ્રય કરવાથી જ્યારે પરમાત્મા મળવાની સંભાવના જ નથી, ત્યારે આ ત્રણેયનો આશ્રય તે અન્યાશ્રય છે, એ છોડવો જોઈએ. આમ શ્રી મહાપ્રભુજીએ લોકાશ્રય અને વેદાશ્રય બંને શા માટે છોડવા અને કૃષ્ણ આશ્રય કેમ કરવો એ સમજાવ્યું. શ્રી મહાપ્રભુજીએ નકારાત્મક રીતે લોકાશ્રય અને ધર્માશ્રય છોડવાનું સમજાવ્યા પછી હવે હકારાત્મક રીતે કૃષ્ણાશ્રય શા માટે કરવું જોઈએ તે સમજાવે છે. કૃષ્ણાશ્રય શા માટે? શ્રી મહાપ્રભુજી પહેલું કારણ આપે છે કે કૃષ્ણ કૃપાનું સ્વરૂપ છે. તેમની અનેક દિવ્ય શક્તિઓમાં મુખ્ય શક્તિ કૃપા શક્તિ છે. ભગવાન સર્વોપરી છે. તેણે વેદશાસ્ત્ર આપ્યું, પણ તેઓ વેદશાસ્ત્રની મર્યાદામાં બંધાયા નથી. તેઓ ઈચ્છે ત્યારે શાસ્ત્રની ઉપરવટ જઈ કર્મના સિદ્ધાંતોનો અમલ અટકાવી કોઈ જીવ ઉપર વિના કારણ વિશેષ કૃપા કરે છે. તેમની કૃપાને કાર્યકારણનો કોઈ સંબંધ નડતો નથી. ટૂંકમાં કહીએ તો ભગવાનની કૃપા તેમનો વિટો પાવર છે. ભગવાનના કૃપા દુષ્ટમાં દુષ્ટ જીવ ઉપર પણ વરસાવે છે. કોઈ દુષ્ટ જીવ હું ભગવાનનું નામ રટું છું એવા વિચાર વિના પણ પોતાના પુત્ર કે સ્વજનને બોલાવવા અથવા યાદ કરવા તેનું નામ ઉચ્ચારે અને તે નામ ઈશ્વરનું નામ પણ હોય તો ભગવાન એને નિમિત્ત બનાવીને તે દુષ્ટ જીવ ઉપર પણ કૃપા કરે છે. તેને યમયાતનામાંથી છોડાવી વૈકુંઠનું દાન કરે છે. આનું ઉદાહરણ શ્રી ભાગવતના 6 સ્કંદના અજામિલ આખ્યાનમાં જોવા મળે છે. અજામિલ ધર્મનિષ્ઠ બ્રાહ્મણ હતો. સંગદોષથી દુષ્ટ બન્યો, તેનું પૂરું અધઃપતન થયું. મૃત્યુકાળ નજીક આવ્યો. યમદૂત દેખાયા. ભયથી કાંપતા તેણે તેના સૌથી નાના દીકરા નારાયણને પુકાર્યું. ભગવાને નારાયણ શબ્દ સાંભળી પોતાના વિષ્ણુદૂતોને મોકલ્યા. અજામિલના દુષ્ટ કર્મોને લઈને યમદૂતો પણ આવ્યા. આખરે યમદૂતોને ખાલી હાથે પાછા જવું પડ્યું. અજામિલને મોક્ષ મળ્યો. શ્રી મહાપ્રભુજી આ પ્રસંગ ટાંકીને એમ કહે છે કે આ કિસ્સો કોઈ અપવાદરૂપ નથી. પુરાણોમાં આવા અનેક કિસ્સાઓ છે જેમાં દુષ્ટ જીવોનો ભગવાને કૃપા પડથી ઉદ્ધાર કર્યો છે. કારણ કે ભગવાનનો તે સ્વભાવ છે. ભગવાનનું આ મહાત્મ્ય આખું જગત જાણે છે. આપણે પણ જાણીએ છીએ. માટે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે બીજું બધું છોડો અને કેવળ ભગવાન શ્રી કૃષ્ણનું શરણ સ્વીકારી લો. એમનું નામ હરતા ફરતા, ઉઠતા બેસતા, ખાતા પીતા, સૂતા જાગતા રટ્યા કરો. ભગવાન આપણા ઉપર જરૂર કૃપા કરી આપણો ઉદ્ધાર કરશે. શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રય કરવાનું એક બીજું કારણ પણ બતાવ્યું. કૃષ્ણ પાસે જેટલો આનંદ છે એટલો આનંદ બીજા કોઈ પાસે નથી. ઈશાવાસી ઉપનિષદે પરમાત્માના આનંદનું માપ બતાવતા કહ્યું કે તેઓ આનંદનો પૂર્ણ સાગર છે. તેમાં બીજો એટલો જ આનંદ ઉમેરાય તો પણ તે છલકાય નહીં. અંદર સમાઈ જાય તો બધો સાગર ઉલેચી નાખે તો તે ખાલી ન થાય. હતો એટલો જ ભરેલો રહે. આવા આનંદ સાગર કેવળ ભગવાન શ્રી કૃષ્ણ જ છે. આનંદનો અખંડ ખજાનો છે. બધો આનંદ આપી દે તોય તેમનો આનંદ ઘટવાનો નથી. જ્યારે બીજા દેવદેવીઓ પાસે તો માપનો જ આનંદ છે. જેની પાસે 5,000 રૂપિયા હોય તે 10,000નું દાન કરી શકે નહીં. દેવદેવીઓ તેમની પાસે છે એટલા આનંદનું પણ કોઈને દાન કરતા નથી.
તેમાંથી અલ્પ આનંદનું જ દાન કરે છે, અને જે દાન કરે છે તે પણ લૌકિક સુખનું જ કરે છે. અલૌકિક સુખનું દાન તેઓ કરી શકતા નથી. ભગવાનનું દિવ્ય ધામ અક્ષર બ્રહ્મ પણ મર્યાદિત આનંદ વાળું છે, તે પણ પૂર્ણ આનંદ નથી. તે મોક્ષ આપી શકે છે, પરંતુ ભગવાનનું સાનિધ્ય અલૌકિક સુખ આપી શકતું નથી. આ સંજોગોમાં દુનિયાનો કોઈ માણસ તો કશું જ આપી ન શકે. માટે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે સુખ જ મેળવવું હોય, અલૌકિક આનંદ જે આપણામાં ખૂટે છે તે પૂરેપૂરો મેળવવો હોય, તે કેવળ કૃષ્ણનો આશ્રય કરો. બીજા કોઈનો આશ્રય કરવાથી તમારી ઈચ્છા સંતોષાશે નહીં. જીવની મર્યાદાઓ. આપણે વિચાર કરીએ કે ચાલો આપણે કૃષ્ણનો આશ્રય કરીએ, પરંતુ વિચાર કરવાથી આશ્રય થતો નથી. આશ્રય કરવા માટે 3 વસ્તુની જરૂર પડે: વિવેક, ધૈર્ય અને ભક્તિ. વિવેક એટલે ભગવાન સ્વરૂપ અને શક્તિઓને સાચી રીતે જાણવા અને તેનો સ્વીકાર કરવો. જેમ કે જગતમાં સર્વ કંઈ પરમાત્માની ઈચ્છાથી જ થાય છે, એ સત્યનો સ્વીકાર. આ સત્ય સ્વીકારીને કોઈની પાસે કંઈ પણ માંગવું નહીં. પરમાત્મા આપે તેમાં સંતોષ રાખવો, તે વિવેક છે. આવો વિવેક આજે આપણામાં રહ્યો નથી. આપણા જીવનમાં દુઃખ આવે ત્યારે આપણા પૂર્વજન્મના પાપોને લઈને મળ્યું છે એવો વિવેક ગુમાવી દઈ આપણે અધીરા બની પરમાત્માનો દોષ કાઢીએ છીએ કે ભગવાને મને દુઃખ આપ્યું. પછી એ દુઃખને દૂર કરવા ચારે બાજુ ફાફા મારી અન્યાશ્રય કરીએ છીએ. આપણું ધૈર્ય ગુમાવી દઈએ છીએ. 3 પ્રકારના દુઃખ સહન કરવા એનું નામ ધૈર્ય. એ ધૈર્ય આપણામાં રહ્યું નથી. વિવેક અને ધૈર્ય ગુમાવી દેવાથી આપણે શ્રી કૃષ્ણનો આશ્રય કરી શકતા નથી, કારણ કે શ્રી કૃષ્ણમાં આપણે વિશ્વાસ રાખ્યો નથી. આપણી ભક્તિ પણ શુદ્ધ નથી. ભક્તિ અશુદ્ધ બનવાથી આપણો પરમાત્માનો આશ્રય છોડીને અન્ય આશ્રય કરીએ છીએ. માટે શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે આપણી આ મર્યાદાઓને કારણે શ્રી કૃષ્ણનો આપણે દ્રઢ આશ્રય કરી શકતા નથી. એટલે કૃષ્ણાશ્રય કરવા માટે વિવેક, ધૈર્ય અને ભક્તિની ખાસ જરૂર છે. આ 3 આપણી શક્તિ કે આપણા કર્મથી પ્રાપ્ત થાય તેમ નથી. ભગવાન કૃપા કરીને આપણને વિવેક, ધૈર્ય અને ભક્તિનું દાન કરે તો જ દ્રઢ કૃષ્ણાશ્રય થાય. ભગવાનની આવી કૃપા મેળવવા માટે શ્રી મહાપ્રભુજીએ બહુ જ સરળ રસ્તો બતાવ્યો. તેમણે કૃષ્ણાશ્રય ગ્રંથ રચીને આપ્યો. આ ગ્રંથનો દરરોજ ભગવાન શ્રી કૃષ્ણની સામે બેસીને પાઠ કરવાથી શ્રી કૃષ્ણની કૃષ્ણાશ્રય ચોક્કસ સિદ્ધ થાય છે. આપણે પણ શ્રી ઠાકોરજીની સામે 5 મિનિટ સુધી ભાવથી બેસીએ અને દરરોજ શ્રી ઠાકોરજીની સાથે કૃષ્ણાશ્રય ગ્રંથનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરીએ તો શ્રી કૃષ્ણનું શરણ અર્થાત દ્રઢ આશ્રય જરૂર સિદ્ધ થશે. આ દ્રઢ આશ્રય સુખના પ્રદેશની સફર કરવા માટે ટ્રેનની ટિકિટ છે. આશ્રયની ટિકિટ વિના શ્રી કૃષ્ણ સુધી, સાચા સુખ સુધી પહોંચી શકાશે નહીં. આજે આપણે જોવાના છીએ નામ સેવા એટલે સ્વરૂપ સેવાનો પ્રવેશ દ્વાર. નામ સેવા કરતા કરતા કઈ રીતે સ્વરૂપમાં આસક્તિ થઈ જાય છે તે વિશે આજે સમજીશું કે જેમાં શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી રાધાજી, શ્રી ગિરિરાજજી બધાના નામનો મહિમા આપણે સમજવાના છીએ અને તેની સાથે સાથે પુષ્ટિ રસાત્મક નામ મહિમા. મહાકવિ વલ્લભદાસજીનું વાર્તા સાહિત્ય છે તેમાં ખૂબ જ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ તે આપણે લઈશું અને સાથે સાથે કૃષ્ણ નામ જબતે શ્રવણ સુન્યોરી આલી તેનો ભાવ નામ મહિમામાં સમજીશું. યમુનાજીનો નામ મહિમા એસી જુજાનો તેમજ શ્રી મહાપ્રભુજીનો સંબંધ તે શ્રી વલ્લભ નામ ભલો અને સાથે સાથે શ્રી ગુસાઈજીનું નામ રત્નાખ્ય સ્તોત્ર અને પરમધન રાધા નામાધા અને ગિરિરાજજીની 108 નામાવલી. આ બધું જ નામનો શું મહિમા છે તે સમજીને આપણે સમજીશું કે નામ સેવા કઈ રીતે સ્વરૂપ સેવા તરફ વળવા મળશે તે આપણને ખબર પણ નહીં પડે. અને જ્યારે આપણે નામ સંકીર્તન કરીએ છીએ એટલે કે
ભગવત નામ લઈએ છીએ ત્યારે શ્રી સ્વામિનીજી નિકુંજમાં પધારે છે અને લલિતાજી અને શ્રી યમુનાજી તે સમયનો સદુપયોગ કરીને ભક્તવતી વિનંતી કરે છે. તે પણ આપણે વિસ્તારથી જોઈશું. તો ચાલો શરૂ કરીએ નામ સેવા એટલે સ્વરૂપ સેવાનું પ્રવેશ દ્વાર. મહાકવિ વલ્લભદાસજીનું વાર્તા સાહિત્ય. પુષ્ટિ રસાત્મક નામ મહાત્મ્ય. ભગવદ નામ જ્યારે 3-4 વર્ષ સુધી મન લગાડીને અભ્યાસ કરવામાં આવે છે ત્યારે આપણા હૃદયમાં તે દ્રઢ થાય છે. શા માટે? તો કહે છે નામ તો અલૌકિક છે અને જીવનો દેહ લૌકિક છે, તેથી તેનો સંબંધ કઈ રીતે થાય? જ્યારે ભગવદ નામ સાથે જીવની મિત્રતા થાય ત્યારે સહજતાથી ભગવદ નામ લઈ શકાય છે. ત્યાર પછી જ્યારે જીવને નામ સ્મરણ સિદ્ધ થાય છે ત્યારે તેને તે નામ સ્ફુરાયમાન થાય છે. એટલે ધીમે ધીમે આપણે જે સ્વરૂપના નામનું ચિંતન કરતા હોઈએ તેના મય બની જઈએ છીએ. એટલે પરસ્પર મિત્રતા થાય છે. એટલે જે ભગવદ નામ અને ભક્તિને અદ્ભુત પ્રકાશ જગત પર ઝળહળે છે. જ્યારે ભગવદ નામ સાથે મિત્રતા થાય છે એટલે સરળતાથી આપણા મુખમાં પ્રભુનું નામ આવે એટલે તે નામ પ્રભુ પાસે આપણી બડાઈ કરે છે, એટલે કે વખાણ કરે છે. એટલે જ્યારે આપણા મુખમાં પ્રભુનું નામ આવે ત્યારે ધીમે ધીમે આપણને રોમાંચ થવા લાગે છે અથવા નામ શ્રવણ કરતા કરતા રૂવાટા ઊભા થઈ જાય છે. એટલે રસભર્યા પ્રભુના સ્પર્શનો આપણને અનુભવ થાય છે. ત્યારે આપણે પ્રેમભરી દ્રષ્ટિએ પ્રભુને નિહાળીએ છીએ. આવા શ્રી કૃષ્ણ નામનો મહિમા છે, એમનું પ્રતાપ બલ છે. કોઈ લૌકિક કામનાઓથી પ્રભુનું નામ લે છે. ધ્યાન આપજો, જે કોઈ લૌકિક કામનાઓથી પ્રભુનું નામ લે છે તો પ્રભુ સંકોચપૂર્વક તેની વાણીમાં બિરાજે છે. તેથી પ્રભુ ઉદાસીન બની જાય છે. એટલે કે ફોર્માલિટી વાળી મિત્રતા થાય. અને જો રિયાલિટી વાળી મિત્રતા પ્રભુ સાથે કરવી છે તો રસિક ભગવદીઓ અને ગોપીજનોનો આશ્રય કરવો. પ્રભુ કહે છે કે જો રસિક લીલાઓના ચિંતનથી અમૃતમય વાણીમાં મારો સંબંધ હોય ત્યારે મારી ઉદાસીનતા દૂર થાય છે. તેથી જ રસિક ભક્તોના મુખથી ભગવદ નામ સાંભળીએ ત્યારે આપણે પણ રસિક બની જઈએ છીએ. કારણ કે કર્ણ દ્વારા એ રસમય પ્રભુ આપણા હૃદયમાં બિરાજે છે. તેથી જ ભગવદ નામનો ઉચ્ચાર કરવાથી પરમ આનંદની અનુભૂતિ થાય છે. જ્યારે શ્રી સ્વામિનીજી નિકુંજમાં પધારે છે ત્યારે લલિતાજી અને શ્રી યમુનાજી સમયનો સદુપયોગ કરીને ભક્તવતી વિનંતી કરે છે. ત્યારે શ્રી સ્વામિનીજી ચૂપચાપ સાંભળે છે. તેનો અર્થ એ થયો કે ભક્તનું કાર્ય સિદ્ધ થશે. ધ્યાન આપજો, આપણે ભગવદ નામ લઈએ છીએ તેનો શું પ્રભાવ પડે છે તે અહીં સમજાવવામાં આવ્યું છે કે જ્યારે શ્રી સ્વામિનીજી નિકુંજમાં પધારે છે ત્યારે લલિતાજી અને શ્રી યમુનાજી સમયનો સદુપયોગ કરીને ભક્તવતી વિનંતી કરે છે. ત્યારે શ્રી સ્વામિનીજી ચૂપચાપ સાંભળે છે. તેનો અર્થ એ થયો કે ભક્તનું કાર્ય સિદ્ધ થશે. શા માટે? તો કહે છે કે શ્રી સ્વામિનીજીના શ્રવણમાં આ ભક્તનું નામ પહોંચ્યું અને કોઈ ભક્તનું નામ શ્રવણ કર્યા પછી આપ કૃપા કટાક્ષ કરી જુએ તો તે ભક્ત સુધારૂપ થઈ જાય છે. અને જે ભક્તનું નામ શ્રવણ કરીને આપ હસે કે સ્મિત કરે તો તેના ભાગ્યની કોઈ પાર નથી. ધ્યાન આપજો કે જે ભક્તનું નામ શ્રવણ કર્યા પછી આપ કૃપા કટાક્ષ કરી જુએ તો તે ભક્ત સુધારૂપ થઈ જાય અને જે ભક્તનું નામ શ્રવણ કરીને હસે
કે સ્મિત કરે તો તેના ભાગ્યનો કોઈ પાર નથી. તત્કાલ લીલામાં પ્રાપ્તિ થાય. એટલે શ્રી સ્વામિનીજીની કૃપા મહા અગાધ છે. જે ભક્ત પર આપ કૃપા કરે તેને કોઈ બાધા ન રહે. એટલે સર્વ બ્રહ્માંડોને ભેદીને આપ તેનો અંગીકાર કરે છે. એવા પરમ કૃપાળુ હૃદય સરકાર શ્રી સ્વામિનીજી છે. પૂતનાએ ગોપ શ્રીમંતીનીઓનો કપટ વેશ ધારણ કર્યો, છતાં એ વેશના પ્રભાવને કારણે લીલા ફળ મળ્યું. તો આપણે તો વૈષ્ણવ છીએ અને આપણે બ્રહ્મ સંબંધ લીધું છે. આપણે અત્યારે ભગવત નામ લઈ રહ્યા છીએ. તો પછી જે ભક્ત પ્રેમથી કોઈ પણ સામગ્રી પ્રભુને આરોગાવે તેના ભાગ્યની તો શું સરાહના આપણે કરી શકીએ. તેને પ્રભુ ભક્તિ રસનું દાન કરે છે અને અલૌકિક સુખની પ્રાપ્તિ કરાવે છે. હવે નામ સેવા એટલે આપણાથી સ્વરૂપ સેવા બની નથી રહી તો નામ સેવા કરી શકાય. નામ સેવા ઘણા પ્રકારે થઈ શકે. કોઈ પણ મંત્ર જેમ કે શ્રી કૃષ્ણ શરણમમ તેનો જપ કરવો અથવા તો કીર્તન ભક્તિ કરવી. આપણે જે સ્વરૂપમાં આસક્તિ હોય તેનું ચિંતન કરવું તેને નામ સેવા કહે છે. શ્રીમદ ભાગવતનો પાઠ કરવો અથવા શ્રીમદ ભાગવતજીનું દરરોજ ચિંતન કરવું આ બધું નામ સેવામાં સમાવિષ્ટ છે. અહીં આપણે કહ્યું કે નામ સેવા એટલે સ્વરૂપ સેવાનું પ્રવેશ દ્વાર. શ્રીમદ ભાગવતજી છે તે શ્રી ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે. એટલે સાક્ષાત શ્રી ઠાકોરજી ભાગવતજીમાં બિરાજે છે. તો આપણે સ્વરૂપ સેવા નથી કરી શકી રહ્યા તો શ્રીમદ ભાગવતજી તો દરરોજ વાંચવું જોઈએ, કારણ કે એ શ્રી ઠાકોરજીનું આધિભૌતિક સ્વરૂપ છે. માટે નામ સેવા આપણે ઘણા પ્રકારે કરી શકીએ. હવે આપણે નામનો મહિમા જોઈએ કે નામનો શું પ્રભાવ પડે છે. નામ સેવા સ્વરૂપ સેવામાં કઈ રીતે પરિવર્તિત થઈ શકે છે ચાલો સમજીએ. એક પદ છે, કૃષ્ણ નામ જબતે શ્રવણ સુન્યોરી આલી, ભૂલીરી ભવન હોતો બાવરી ભયરી. અહીં કૃષ્ણ નામનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. એક ગોપી બીજી ગોપીને કહી રહી છે કે જ્યારથી મેં કૃષ્ણનું નામ શ્રવણ કર્યું છે ત્યારથી હું તો ભૂલીરી ભવન, એટલે આ ભવન શું છે તો પોતાનું શરીર રૂપી દેહ, આદિભૌતિક દેહ. એટલે આ ગોપીને દેહાનુસંધાન રહ્યું નથી. જ્યારથી કૃષ્ણના નામનું ચિંતન કર્યું છે, કૃષ્ણનું નામ સાંભળ્યું છે ત્યારથી તે પોતાનું દેહાનુસંધાન ભૂલી ગઈ છે. ચિત્ત પ્રભુમાં ચોંટી ગયું છે. આ નામનો પ્રભાવ છે. કૃષ્ણ નામ જબતે શ્રવણ સુન્યોરી આલી, ભૂલેલી ભવન હોતો બાવરી ભયરી. પછી આપણે શ્રી યમુનાજીના નામનો મહિમા વિચારીએ તો નામ મહિમા એસી જુજાનો, મર્યાદા દિક કહે લૌકિક સુખ લહે, પુષ્ટિ કો પુષ્ટિપથ નિશ્ચય જુમાનો, સ્વાદ જલ બુંદ જબ પરત હે જાહી में તાહી में હોત તે સોજુબાનો. અહીં આપણને સમજાવી રહ્યા છે કે આપણે જેવી ભાવનાથી ભગવદ નામ લેતા હશું તેનો પ્રભાવ તેવો પડશે. જો કોઈ લૌકિક કામનાઓના હેતુથી ભગવદ નામ લેશું તો તેવો પ્રભાવ પડશે, અને અલૌકિક કામનાઓથી ભગવદ નામ લેશું તો તેનો અલગ પ્રભાવ પડશે. માટે કહ્યું છે કે સ્વાતિ જલ બુંદ જબ પરત હે જાહી में, એટલે સ્વાતિ જલનું બિંદુ સરખું જ છે પણ સામેનું પાત્ર કેવું છે તે પ્રમાણે તેનો પ્રભાવ પડે છે. તે અહીં સમજાવી રહ્યા છે કે સ્વાતિ જલ બુંદ જબ પરત હે જાહી में તાહી में હોત તે સોજુબાનું. પછી આપણે શ્રી મહાપ્રભુજીના નામનો મહિમા સમજીએ તો શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના 108 નામોનું વર્ણન કરેલું છે. અને સાથે સાથે એક પદ પણ છે, સબન તે શ્રી વલ્લભ નામ ભલો, એટલે બધા નામોમાં વલ્લભનું નામ
ખૂબ જ સરળ છે, વાલું લાગે છે. સબનતે શ્રી વલ્લભ નામ ભલો, પદમાં આવે છે કે જાકે રોમ રોમ કોટી ગોવર્ધન રાય. એટલે શ્રી મહાપ્રભુજી ગોલોકમાં શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. આપનો પ્રેમ એટલે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે કે આપના રોમ રોમમાં કોટી ગોવર્ધન રાયની ઝાંખી થાય છે, કારણ કે આ પ્રભુનો વિરહ જરા પણ સહી શકતા નથી. એટલે આ રીતે અહીં શ્રી મહાપ્રભુજીના નામનો મહિમા દર્શાવ્યો છે. ત્યારબાદ શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર જે શ્રી રઘુનાથજીએ રચેલું છે તેમાં શ્રી ગુસાઈજીના નામોનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. નામરત્નાખ્ય સ્તોત્રમાં શ્રી ગુસાઈજીના 108 નામ છે. એક એક નામ રત્ન સમાન છે. એમ લાગે છે કે જાણે શ્રી ઠાકોરજી વિશે જ આપણને સમજાવી રહ્યા છે. ત્યારબાદ છે પરમ ધન રાધા નામ આધાર. એટલે શ્રી ઠાકોરજી સ્વયં રાધાજીના વિરહમાં એમનું ચિંતન કરે છે. રાધાજીના 16 નામનો પાઠ કરવાથી ઠાકોરજીની લીલાના દર્શન થાય છે. ધ્યાન આપજો, રાધાજીના 16 નામનો પાઠ કરવાથી ઠાકોરજીની લીલાના દર્શન થાય છે. ગિરિરાજજીની 108 નામાવલીમાં શ્રી ગિરિરાજજીના સ્વરૂપનું ખૂબ જ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. આ રીતે આપણને જે સ્વરૂપમાં આસક્તિ હોય તે પ્રમાણે શ્રવણ કરવું જોઈએ. શ્રી ગિરિરાજજીની 108 નામાવલીમાં ખૂબ સુંદર વર્ણન શ્રી ગિરિરાજજીના સ્વરૂપનું કરવામાં આવેલું છે. આ રીતે આપણે શરૂઆત નામ સેવાથી કરી શકીએ, કારણ કે નામ સેવા કરતા કરતા આપણો ભાવ એટલો બધો દ્રઢ થઈ જશે કે આપણને શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં આસક્તિ થઈ જશે. સૌ પ્રથમ આપણી સગાઈ થાય છે ત્યારે આપણે આપણા સામેના પાત્ર પતિ હોય કે પત્ની હોય તેને ઓળખતા થઈએ છીએ, એટલે પછી તેનું ચિંતન કરતા હોઈએ છીએ. એટલે આ બધું સગાઈ પછી થાય છે. તેવી રીતે આપણું બ્રહ્મ સંબંધમાં આપણે અષ્ટાક્ષર મંત્રનું નિવેદન કરાવીએ છીએ, એટલે આપણી સગાઈ શ્રી ઠાકોરજી સાથે થાય છે. એટલે ત્યારે આપણને અષ્ટાક્ષર મહામંત્રનો જપ કરવાની આજ્ઞા મળે છે. એટલે આ રીતે નામ સેવામાં પ્રવેશ મળે છે. અને નામ સેવા કરતા કરતા પછી આપણને ઠાકોરજીની લીલાના દર્શન થવા લાગે છે અને આપણા હૃદયમાં ભાવાત્મક સ્વરૂપ પ્રગટ થાય છે. એટલે આ રીતે નામ સેવા છે એ સ્વરૂપ સેવાનું પ્રવેશદ્વાર બને છે, કારણ કે નામ સેવા કરતા કરતા હૃદયરૂપી ભવનમાં ઠાકોરજી પધારે છે. એટલે અહીં કહે છે કે ભૂલીરી ભવન હો તો બાવરી ભૈરી. જય શ્રી કૃષ્ણ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને જેનાથી સ્વરૂપ સેવા નથી બની શકી રહી તો નામ સેવાથી શરૂઆત નૂતન વર્ષની કરી શકાય. અને શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું કે આગળ ને આગળ ભાવની વૃદ્ધિ થતી રહે. જય શ્રી કૃષ્ણ.